चलो वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। शुरू करें। ऑनलाइन स्टूडेंट्स एम आई ऑडिबल टू ऑल ऑफ यू? एक बार जल्दी थी चैट बॉक्स में लखीने जणावी दो सो देट वी गेट एन आइडिया एंड विल स्टार्ट द सेशन। परफेक्ट। सो પેલા આજે બે કોન્સેપ્ટ ભણવાના છે, બંને કોન્સેપ્ટ ભણી લઈએ। એક આપણે પાર્ટિસિપેટરી નોટ્સ નામનો કોન્સેપ્ટ છે, એ પાર્ટિસિપેટરી નોટ્સ નામનો કોન્સેપ્ટ ભણવાનો થશે। સેકન્ડ થિંગ કે મ્યુચ્યુઅલ ફંડ્સ, એ મ્યુચ્યુઅલ ફંડ્સ આપણે ભણવાનું થશે એન્ડ ક્રેડિટ રેટિંગ। આ ત્રણ વસ્તુ જે છે એ પહેલા આપણે ભણવાની છે, એ વસ્તુ પહેલા આપણે ભણી લઈશું। ધેન આફ્ટર એકવાર આખા સેશનમાં કે આખા લેક્ચર્સમાં આપણે શું વસ્તુ ભણ્યા છે એનું ક્વિક રિવિઝન કરીશું। ધેન આફ્ટર આપણે જે કરવાનું થશે એ થશે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ સોલ્વ કરવાનું। ઓકે, આ ત્રણ જે છે એ આપણા મુખ્ય એજન્ડા છે આજના સેશનના। તો કે ભાઈ પહેલા પાર્ટિસિપેટરી નોટ્સ સમજીએ। પાર્ટિસિપેટરી નોટ્સ શું છે? તો કે જો આ એક એક્ઝામ્પલના માધ્યમથી સમજો કે ભારત દેશમાં કોઈ વિદેશી વ્યક્તિઓ હોય, એને રોકાણ કરવું હોય તો એ ત્યારે જ રોકાણ કરી શકે જ્યારે એ સેબીની પાસે નોંધાયેલા હોય, મતલબ કે રજિસ્ટર્ડ હોય। ઓકે, જે લોકો વિદેશીઓ છે એને ભારતના સ્ટોક માર્કેટમાં કે ભારતની કંપનીમાં મતલબ ભારતમાં રહીને કામ કરીને ઇન્વેસ્ટ કરવું છે, એ લોકો સેબી પાસે મતલબ સેબી પાસે રજિસ્ટ્રેશન કરાવવું પડે। એને કહેવાય ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર। ઓકે, કોલ્ડ એઝ એન એફઆઈઆઈ। તમારા સિલેબસમાં જે છે બે મુદ્દાના નામ હશે, એક હશે એફઆઈઆઈ, એક હશે એફડીઆઈ। એફડીઆઈ આપણે આગળના સમયમાં ભણીશું, દેટ ઇઝ કોલ્ડ એઝ એન ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, અને એક હોય છે એફઆઈઆઈ, કોલ્ડ એઝ એન ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ। ઓકે, તો કે ભાઈ આ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ કોણ હોય? તો કે ભાઈ એક કંપની હોય, કંપની ભારતમાં નોંધાય અને એ નક્કી કરે કે ભાઈ અમે જે છે એ સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરીશું। ઓકે, સિમ્પલ આવું મેકેનિઝમ હોય, પણ એ વિદેશી છે તો વિદેશી તરીકે એને ભારત દેશમાં નોંધાવવું પડે। ઓકે, રજિસ્ટ્રેશન કરાવવું પડે, પછી ભારત દેશના મતલબ જે સ્ટોક માર્કેટ હોય એમાં પોતાના પૈસા રોકે, ઓકે, સામે સ્ટોકમાં પૈસા રોકે, સ્ટોકનો ભાવ વધે તો વેચે, આવી બધી વસ્તુ કરી શકે। તો આને શું કહેવાય? ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ। ક્લિયર થયું? આટલી વસ્તુ સમજાણી કે જે વિદેશી છે એ વિદેશીને ભારત દેશના સ્ટોક માર્કેટમાં રોકાણ કરવું છે તો કે ભાઈ રોકાણ કરવાની છૂટ, પણ કોની પાસે રજિસ્ટ્રેશન કરાવો? સેબી પાસે। ઓકે, હવે અમુક નોટો હોય, રાઈટ, લાઈક ધીસ ઇઝ મિસ્ટર ટોબો। ઓકે, સો ભાઈ આ મિસ્ટર ટોબો છે, મતલબ નામ છે, સો ઇટ્સ લાઈક કે મિસ્ટર ટોબો છે એને ભારત દેશમાં રોકાણ કરવું છે। ઓકે, હવે મિસ્ટર ટોબોને જો ભારત દેશમાં રોકાણ કરવું હોય તો ભાઈ એ સેબી પાસે જે છે એ આખી નોંધણી કરાવવી પડે, રજિસ્ટ્રેશન પ્રોસેસ ફોલો કરવી પડે, બધા ડોક્યુમેન્ટેશન કરવા પડે, XYZ બહુ લાંબી પ્રક્રિયા ફોલો કરવી પડે। તો મિસ્ટર ટોબો શું કરે? તો કે ભાઈ મિસ્ટર ટોબો એવું કરે કે ભાઈ ભારત દેશમાં કોઈ એફઆઈઆઈ છે, હું એફઆઈઆઈ ને પૈસા આપી દઉં અને એફઆઈઆઈ મારા વતી જે છે એ સ્ટોક માર્કેટમાં પૈસા રોકી દે। આવા પ્રકારની એક પ્રોસેસ થાય। તો કે ભાઈ જો આ ભાઈને ભારત દેશમાં રોકાણ કરવું છે પણ વિદેશી છે તો સીધા પૈસા રોકી નહીં શકે, તો મિસ્ટર ટોબો શું કરશે? તો કે ભાઈ ભારતમાં નોંધાયેલી જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે, જેમ કે મોર્ગન સ્ટેનલી, આ મોર્ગન સ્ટેનલી જે છે વિદેશની કંપની છે, ભારત દેશમાં નોંધાયેલી છે, નામ છે એનું ફોરેન, મતલબ મોર્ગન સ્ટેનલી કંપનીનું નામ છે અને એને કહેવાય શું? ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ। તો કે ભાઈ મિસ્ટર ટોબો શું કરશે? તો કે ભાઈ આ મોર્ગન સ્ટેનલીને પૈસા આપશે કે લે ભાઈ મારા પૈસા તું રાખ, ઓકે, અને મારા વતી તું છે એ માર્કેટમાં પૈસા રોકી દે। ઓકે, અને કાંઈ 2-3 હજાર રૂપિયા નહીં આપે, ઓકે, જ્યારે એની પાસે 1-2 હજાર કરોડ હોય ત્યારે એવા રૂપિયા આપે, રાઈટ, મતલબ 2-3 હજાર કરોડ માટે તો આ પગ બી ના મૂકવા દે। ઓકે, તો મોર્ગન સ્ટેનલી શું છે? તો કે ભાઈ મિસ્ટર ટોબો પાસેથી પૈસા લેશે અને મિસ્ટર ટોબો વતી ક્યાં રોકશે? સ્ટોક માર્કેટની અંદર। ક્લિયર વસ્તુ થઈ? હવે તો કે ભાઈ આ ખાલી આને પૈસા દીધી એટલું તો ચાલે નહીં, સામે આને કઈ કમિટમેન્ટ આપવું પડે કે ભાઈ મેં તાર પાસેથી આટલા પૈસા લીધા અને મને પ્રોફિટ થશે તો હું તને પાછા પૈસા જે વધારાનું મતલબ જે પ્રોફિટ હશે એ પ્રોફિટ તને આપીશ, શેર કરીશ, એક્સેટ્રા એક્સેટ્રા, હું તને આટલી સર્વિસ આપું છું, મતલબ હું એઝ અ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છું અને તારા વતી પૈસા રોકું છું, ભાઈ મેં આખું નોંધાયેલું છે તો મને કઈ કમિશન બી મળવું જોઈએ, એક્સેટ્રા એક્સેટ્રા। તો કે મોર્ગન સ્ટેનલી છે એ મિસ્ટર ટોબોને સામે શું આપશે? તો કે ભાઈ પાર્ટિસિપેટરી નોટ્સ આપશે। પાર્ટિસિપેટરી નોટ્સ એક મતલબ ડોક્યુમેન્ટ હશે, ડોક્યુમેન્ટમાં લખી દેશે કે ભાઈ મેં તાર પાસેથી આટલા પૈસા લીધા, ઓકે, અને જે પ્રોફિટ થશે એ પ્રોફિટ જે છે એ આપણે આવી રીતે વેચીશું। ક્લિયર? ઓકે, તો આને કહેવાય પાર્ટિસિપેટરી નોટ્સ। સમજાણી વસ્તુ? ક્રક્સ ઓફ ધ સ્ટોરી એવી છે કે કોઈ એક વ્યક્તિ છે જે વિદેશી છે, જે ભારત દેશમાં નોંધાયેલ નથી, તો એ કોઈ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે એના માધ્યમથી ભારતમાં પૈસા રોકશે। આ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ સામે એને શું આપશે? પાર્ટિસિપેટરી નોટ્સ આપશે। એને કહેવાય સહભાગિતા પત્ર। ઓકે, ઇંગ્લિશમાં એને પાર્ટિસિપેટરી નોટ્સ બી કહેવાય, શોર્ટમાં એને પી નોટ્સ બી કહેવાય। ઓકે, આ પી નોટ્સમાંથી એકવાર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે એટલે આપણને ખબર હોવી જોઈએ કે પી નોટ્સ કોને છે। આ પિક્ચરને એકવાર એનાલિસિસ કરો। ઓકે, તો જો મિસ્ટર ટોબોના પૈસા એફઆઈઆઈ જે છે એ ભારતના સ્ટોક માર્કેટમાં રોકશે, નફો કમાશે, પોતાનું કમિશન રાખશે અને બાકીના પૈસા મિસ્ટર ટોબોને પાછા આપી દેશે, આવી વસ્તુ હોય। ઓકે, તમે ઘણી વખત એવા જોતા હશો કે લેટ્સ સે હું જે છે ને મતલબ ઇન્ડિયાના લેવલ ઉપર આપણે એવી એક્ટિવિટીને એનાલાઇઝ કરીએ તો કે શું થાય?
તો કે ભાઈ હું એક વ્યક્તિ છું, ઓકે, હવે મારા પાસે એટલો બધો ટાઈમ નહીં ડીમેટ અકાઉન્ટ ખોલાવવાનો, તો હું શું કરું, તો કે ભાઈ મારો એક ફ્રેન્ડ છે, એ સ્ટોક માર્કેટમાં બહુ સારું કામ કરે છે, ઓકે, એનું નોલેજ બી સારું છે, તો હું એને પૈસા આપી દઉં, ભલે તું એક કામ કર, મારા પૈસા રોક, ઓકે, મારા લાખ રૂપિયા છે, મારા લાખ રૂપિયા રોક, આપણે કમાસી, ઓકે, એમાંથી 25% તારા, બાકીના 75% મારા, ઓકે. તો આ વ્યક્તિ શું કરે મને, તો કે મારો ફ્રેન્ડ હોય મને સામે કમિટમેન્ટ આપે કે હા ઠીક છે ચાલ, ઓકે, 25% જે છે હું એમાંથી પૈસા લઈશ અને બાકીના 75% તને દઈ દઈશ. તો આપણે આ ખાલી જસ્ટ માઉથ વર્ડ્સ ઓફ એક્સચેન્જ થયું. એવું માઉથ વર્ડ્સ ઓફ એક્સચેન્જ જ્યારે લખાણમાં બે વચ્ચે થાય તો એને શું કહેવાય? પી નોટ્સ. સમજાણી વસ્તુ? પી નોટ્સ નો મિનિંગ સમજાણો કે શું છે? આને કહેવાય સહભાગિતા પત્ર. કે એકવાર આ પિક્ચરને એનાલિસિસ કરો, આગળ જે કોન્ટેન્ટ લખેલું છે એ કોન્ટેન્ટ તો વાંચવાની જરૂર જ નહીં પડે તમારે, રાઈટ? આ વસ્તુ તમને સમજાઈ ગઈ, મતલબ પી નોટ્સ સમજાઈ ગયું. એકવાર જલ્દીથી એનાલિસિસ કરો 10 સેકન્ડના ટાઈમમાં. પછી કાંઈ વસ્તુ ના સમજાણી હોય તો મને એકવાર પૂછો. જે કોન્સેપ્ટ તમે કીધા છે ઉપર કે સ્વિફ્ટ કોડ શું છે, એ બધા કોન્સેપ્ટ છે ને એકવાર આપણે સેશનમાં આવશે, મતલબ અમુક હજી પરચુરણીયા કોન્સેપ્ટ બાકી છે બેન્કિંગના સંદર્ભે, તે બધા પરચુરણ કોન્સેપ્ટ જે છે આપણે એકવાર ડિસ્કસ કરીશું. ઓકે, બટ મેજર કોર વસ્તુઓ આપણે પહેલા ડિસ્કસ કરી લઈએ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ પણ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો એકવાર વસ્તુમાં પૂછી લેજો કે ભાઈ પી નોટ્સમાં તમને કાંઈ ના સમજાતું હોય, કોઈ વસ્તુ ના મગજમાં બેસતી હોય, એક્સેટ્રા એક્સેટ્રા. મતલબ કે ભાઈ આ વ્યક્તિ જે છે એ ભારત દેશમાં નોંધાવવા માટે માંગતો નથી, એને આ બધી સેબીની પ્રોસેસ જે છે એ જફામારી કરવી નહીં. ઓકે, પણ પૈસા રોકવા છે, ભાઈ પાસે ખૂબ પૈસા છે, રાઈટ? તો ડાયરેક્ટ તો રોકી શકે નહીં, તો એ કોના માધ્યમથી રોકે? ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સના માધ્યમે. તમને એવી વસ્તુ કહું કે આ શેર બજારમાં જે મુવમેન્ટ વધારે ચાલે છે, ઓકે, આ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એવા લોકો હોય કે જેની પાસે દુનિયાભરનો રૂપિયો છે. દુનિયાભરનો રૂપિયો મતલબ કે જેની તમે કલ્પના બી ના કરી શકો, રાઈટ? મેં તમને કીધું તમારા સોસાયટીમાં માનો જે લોકો રહેતા હોય, તમારા સોસાયટીમાં લેટ્સ સે 10 ફેમિલી રહેતી હોય, 10 ફેમિલીની 7 પેઢીનો પૈસો ગણ લેવાનો, ઓકે, એનાથી વધારે પૈસો આમની પાસે હોય છે. તો આ લોકો શું કરે, તો કે આખું સ્ટોક માર્કેટને કંટ્રોલ કરવાનો બી પાવર રાખતા હોય, રાઈટ? એક સાથે વેચવાનું ચાલુ કરે એટલે ધડામ દઈને સ્ટોક માર્કેટ નીચે આવે. તો એની પાસે પૈસો જ એટલો છે, ઓકે, 10-15 હજાર કરોડ, 20 હજાર કરોડ આવો તો એ લોકો માલ પરચેસ કરતા હોય. સો ધીઝ આર કોલ્ડ એઝ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. સમજાણી વસ્તુ? સેબી જ કરે, FII નું રેગ્યુલેશન સેબી જ કરશે. કોઈ ડાઉટ પી નોટ્સમાં? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? તો જો પી નોટ્સમાં મેં અહીં લખ્યું છે, સામાન્ય રીતે વિદેશી લોકોને ભારતના સ્ટોક માર્કેટમાં રોકાણ કરવું હોય સેબી પાસે નોંધણી કરાવવી પડે, પણ ના કરાવી હોય તો એનો જવાબ છે પાર્ટિસિપેટરી નોટ્સના માધ્યમથી રોકાણ કરવું. જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ ભારતમાં નોંધાયેલ છે તેના માધ્યમથી એ રોકાણ કરી શકે ઇન્ડિયામાં. ક્લિયર થઈ? આટલી ઈઝી વસ્તુમાં લખ્યું છે. હવે FII જે છે એ રોકાણ કરવાને સામે જે પત્ર આપે એને શું કહેવાય? પી નોટ્સ કહેવાય. એકવાર જે કોન્ટેન્ટ લખ્યું છે એ કોન્ટેન્ટને બી વસ્તુને વાંચી લો. સમજાણી વસ્તુ? મગજમાં બેઠી? ઓકે, હવે આગળ એક વસ્તુ સમજીએ, મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડમાંથી એકવાર ક્વેશ્ચન પૂછાયેલો હતો, ઓકે, ભાઈ ભારત દેશમાં જે છે એ કેવા કેવા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ હોય છે, રાઈટ? મ્યુચ્યુઅલ ફંડને આપણે બહુ જ એક સિમ્પલ એક્ઝામ્પલના માધ્યમથી જ આખી વસ્તુઓ સમજીશું, ઓકે? તો જ આ વસ્તુ મગજમાં બેસે, ખરેખર મ્યુચ્યુઅલ ફંડ જે છે એ કામ કઈ રીતે કરે છે, રાઈટ? આમાંથી બહુ બધા લોકોએ એડવર્ટાઇઝમેન્ટ બી જોઈ હશે કે મ્યુચ્યુઅલ ફંડ સહી હે, રાઈટ? પછી લાસ્ટમાં ઝડપથી બોલે મ્યુચ્યુઅલ ફંડ ઇઝ સબ્જેક્ટેડ ટુ માર્કેટ રિસ્ક, ઓકે, ઇન્વેસ્ટ એટ યોર ઓન રિસ્ક, ઓકે, તમારા ખુદના જોખમ ઉપર તમે રોકાણ કરો. તો આ બધી વસ્તુ મ્યુચ્યુઅલ ફંડના સંદર્ભે કહેવાતી હોય છે. પણ મ્યુચ્યુઅલ ફંડને એક એક્ઝામ્પલને એક ઇવેન્ટના માધ્યમથી સમજીએ, ઓકે, કે શું છે? તો કે જો ધીસ ઇઝ મિસ્ટર બાગા, રાઈટ? હવે વસ્તુ શું છે, તો કે બાગા ઇઝ સેઇંગ લાઈક કે ભાઈ આઈ હેવ 1 લાખ ઓફ રૂપીઝ, મારી પાસે 1 લાખ રૂપિયા છે, ઓકે, આઈ વોન્ટ ટુ ઇન્વેસ્ટ, મારે જે છે એ પૈસા રોકાણ કરવા છે. બાગો ઇન્ડિયન માણસ જ છે, ઓકે, મિસ્ટર ટોબો નહીં, રાઈટ? તો મતલબ બાગા ઇઝ સેઇંગ ધેટ આઈ વોન્ટ ટુ ઇન્વેસ્ટ 1 લાખ ઓફ રૂપીઝ, મારે 1 લાખ રૂપિયા જે છે એ રોકાણ કરવા છે. પણ હવે એના આવા પ્રશ્નો છે. શું પ્રશ્નો છે? કે ભાઈ આઈ ડોન્ટ નો હાઉ ટુ ઇન્વેસ્ટ, કઈ જગ્યાએ કેમાં ઇન્વેસ્ટ કરવા ખબર નહીં, વેર ટુ ઇન્વેસ્ટ, કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવા એ બી ખબર નહીં, વિચ શેર આઈ શુડ પરચેસ, કયા શેર જે છે એ મારે ખરીદવા એ બી મને ખબર નહીં, અને શુડ આઈ પરચેસ એ કંપની શેર ઓર બી કંપની શેર, તો એને કન્ફ્યુઝન હે, રાઈટ? મતલબ એને કઈ ખબર જ નહીં. એ સામાન્ય ધંધાદારી વ્યક્તિ હોઈ શકે ઓર સામાન્ય એક કોમન મેન હોઈ શકે. તો ભાઈ બધા લોકોને શેર બજારનું નોલેજ હોય એવું જરૂરી નથી, ઓકે? તો કે ભાઈ જ્યારે આવા અનપ્રોફેશનલ લોકો હોય કે જેની પાસે પૈસા તો છે, એક વસ્તુ થઈ શકે કે ભાઈ પૈસા તમારી પાસે હોય ને પૈસા તમે ઘરની તિજોરીમાં રાખી દો, તો ઘરની તિજોરીમાં રાખો તો લાખ રૂપિયા ત્યાં રાખ્યા હોય ને 1 વર્ષ પછી લાખ કાઢો તો એ લાખના લાખ જ રહીએ, ઓકે? એમાં કાંઈ જ પ્રકારનું એપ્રિસિએશન થાય નહીં. ઓન ધી અધર સાઈડ બાગાને કોઈક રસ્તામાં જતો હોય ત્યારે એવું કીધું કે ભાઈ તું એક કામ કર, શેર બજારમાં ઇન્વેસ્ટ કર, ઓકે, તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર. તો બાગો વિચારે કે આ લાખ રૂપિયા એના કાલ સવારે 1,20,000 થશે, પણ ક્યારે થશે? જો હું માર્કેટમાં નાખીશ, ઓકે, એમાં 1,20,000 થાય અને 1,20,000 બી થાય, ઓકે, બંને પોસિબિલિટી છે, રાઈટ? બટ ઓબ્વિયસલી માણસ હંમેશા આશાવાદ ઉપર જીવતો હોય તો એને એવું જોઈએ કે ભાઈ પૈસા વધશે, ઓકે,
તો ભાઈ ઈ નક્કી કરે કે ભાઈ મારા લાખ રૂપિયા જે છે એ ક્યાં ઇન્વેસ્ટ કરવા. મારી પાસે તો કોઈ ઓપ્શન જ નહીં, મને ખબર જ નહીં, નોલેજ જ નહીં, શેર બજારમાં રોકવું, ગોલ્ડમાં રોકવું, બોન્ડમાં રોકવું, શેમાં રોકવું. ઓકે, મારી પાસે કોઈ જ નોલેજ છે નહીં. તો આ બાઘાનો પ્રશ્ન થયો. હવે તો કે આવા બહુ બધા બાઘા હશે આખા ઇકોનોમીમાં, રાઈટ, કે જેને ખબર નહીં કે ક્યાં પૈસા રોકવાના. તો આ બધા બાઘા માટે એક સોલ્યુશન છે, રાઈટ. એ સોલ્યુશન શું છે? ધેટ ઇઝ કોલ્ડ એઝ એન મ્યુચ્યુઅલ ફંડ. તો કે મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે કામ કરે એ વસ્તુ જોવો. તો કે ભાઈ આ બહુ બધા જે બાઘા છે આખા ઇકોનોમીમાં, એ બધા લોકો શું કરશે? તો કે પોતાની પાસે જે પૈસા પડ્યા છે એ પૈસા જે છે એ કંપનીને આપશે. કંપની છે લેટ્સ સે HDFC મ્યુચ્યુઅલ બેંક ઓર HDFC મ્યુચ્યુઅલ ફંડ, મતલબ HDFC બેંકની બીજી કંપની, રાઈટ. શું નામ છે? HDFC મ્યુચ્યુઅલ ફંડ. તો HDFC મ્યુચ્યુઅલ ફંડ એમ કહે છે કે ભાઈ અમને તમે પૈસા આપી દો, ઓકે, અમે અલગ અલગ જગ્યાએ રોકીશું, તમને નફો કમાઈને આપીશું, એમાંથી અમુક થોડા પર્સન્ટેજ અમારું કમિશન ચાર્જ કરશું. ઓકે, તમને ભાઈ 10% પ્રોફિટ મળ્યો હોય તો 2% તમે અમને આપી દેજો. રાઈટ, તમને એવું લાગે આ 2% શું કમાય, પણ આખા ઇકોનોમીમાં જ્યારે બહુ બધા ભાગા ભેગા થાય ત્યારે બધા પાસેથી 2% જ્યારે પૈસા ભેગા થાય ત્યારે બહુ જ મોટી વેલ્યુ થાય. ઓકે, તો ભાઈ કોમન મેન જે લોકોને કાંઈ જ ખબર નથી કે ભાઈ કયા શેરમાં ઇન્વેસ્ટ કરવું, કઈ કંપનીના શેર ક્યારે ઉપર જશે, કઈ કંપનીનું પરફોર્મન્સ સારું છે, કઈ હવે રસ્તા ઉપર માનો જે વ્યક્તિ ચા બનાવતો હોય એને કઈ કોઈ રિલાયન્સની બેલેન્સ શીટ વાંચવાનો ટાઈમ છે નહીં, રાઈટ, કે ભાઈ રિલાયન્સ કેવું પરફોર્મ કરે છે. ઓકે, તો એને તો કાંઈ ખબર નહીં. તો એને શું કરવું પડે? તો કે અમુક પ્રોફેશનલ લોકો પાસે જવું પડે કે જે લોકો સર્વિસીસ આપે. શેની? તો કે મ્યુચ્યુઅલ ફંડની. હવે મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે કામ કરે એને આપણે વસ્તુ સમજીએ. પેલા કોન્સેપ્ટ સમજાઈ ગયો મ્યુચ્યુઅલ ફંડનો કે શું છે, કે ભાઈ અનપ્રોફેશનલ લોકો છે એને પૈસા રોકવા છે તો એ શેના માધ્યમથી રોકશે? મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી રોકશે. રોકશે શેમાં? તો કે અલગ અલગ જગ્યાએ, શેર બજારમાં બી હોઈ શકે, બોન્ડમાં બી હોઈ શકે, ગોલ્ડમાં બી હોઈ શકે, ગમે એમાં હોઈ શકે, પણ કોણ એના વતી રોકશે? મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ. ક્લિયર? તો કે જો મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ કઈ રીતે કામ કરે એને આપણે વન બાય વન સમજીએ. પહેલી વસ્તુ, એક મ્યુચ્યુઅલ ફંડ કંપની છે, માનો HDFC મ્યુચ્યુઅલ ફંડ. તો HDFC મ્યુચ્યુઅલ ફંડ શું કરે? તો કે એક ફંડની જાહેરાત કરે. ફંડની જાહેરાત કરે એમાં એ એવું કહે અમે જે છે ને એ 10 લાખ રૂપિયાનું એક આખું ફંડ બનાવીએ છીએ. આ 10 લાખ રૂપિયાનું ફંડ જે હશે એને અમે ટેકનોલોજી ક્ષેત્રમાં રોકીશું. મતલબ કે આ ફંડ જે છે મ્યુચ્યુઅલ ફંડ એને ટેકનોલોજી ક્ષેત્રનું મ્યુચ્યુઅલ ફંડ ગણાય. ઓકે, એવા કોઈ બી ક્ષેત્રના હોઈ શકે, બેન્કિંગ ક્ષેત્રનું બી મ્યુચ્યુઅલ ફંડ હોઈ શકે, ટેકનોલોજીનું બી હોઈ શકે, હેલ્થનું બી હોઈ શકે, એજ્યુકેશનનું બી હોઈ શકે, કોઈ બી વસ્તુ હોઈ શકે. કંપની એવું અનાઉન્સમેન્ટ કરે કે ભાઈ અમારું એક 10 લાખ રૂપિયાનું ફંડ જે છે અમે અનાઉન્સ કરીએ છીએ અને એના પૈસા જે છે અમે ટેકનોલોજી ક્ષેત્રમાં રોકીશું. ઓકે, આ પૈસા રોકવા માટે અમે અલગ અલગ યુનિટ ઇસ્યુ કરીશું. હવે જો મ્યુચ્યુઅલ ફંડમાં જે બી વસ્તુ પરચેસ કરવાની થાય, મતલબ જેટલા બી બાઘાઓ હોય, બાઘા શું પરચેસ કરે? શેર પરચેસ નહીં કરતા, એ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ પરચેસ કરે છે. શું છે યુનિટ? એ હમણાં આગળના સ્લાઇડમાં તમને સમજાઈ જશે. તો કે જો ટેકનોલોજી ક્ષેત્રના મ્યુચ્યુઅલ ફંડમાં રોકવા માટે આપીએ છીએ, મતલબ જેમ કે હું મતલબ એવું વિચારું કે ભાઈ મારે કોઈ ટેકનોલોજીની કંપનીમાં પૈસા રોકવા છે તો મારા સામે પેલું નામ આવે TCS. ઓકે, કે ભાઈ હું TCS માં પૈસા રોકું, પણ યાર TCS નો શેર તો 3000 ની ઉપર છે, મારે કઈ રીતે એટલા બધા પૈસા રોકવા? તો આ બધી કંપની શું કરે? તો કે ટેકનોલોજીનું ફંડ બનાવે ને, તો કે એમાં અમુક પૈસા TCS માં રોકે, અમુક પૈસા વિપ્રોમાં રોકે, અમુક પૈસા L&T ટેકમાં રોકે, અમુક પૈસા મહિન્દ્રા ટેકમાં રોકે. એવી રીતે આખો પોર્ટફોલિયો છે એને ડાયવર્સ કરી નાખે. 30% પૈસા TCS માં રોકે, 20% પૈસા વિપ્રોમાં રોકે, 10% પૈસા ઇન્ફોસિસમાં રોકે. એવી રીતે આખું જેનું ફંડ છે 10 લાખનું એને અલગ અલગ રીતે ડિવાઈડ કરી દે. ઓકે, રાઈટ. મતલબ કે આ અલગ અલગ રીતે ડિવાઈડ કરવાનો મતલબ એનો મીનિંગ થાય રિસ્ક ડાયવર્સિફાઈ કરવું, કે એક કંપની સારું પરફોર્મન્સ ના કરે તો બીજી કંપની એને સંભાળ લે. આને એક બહુ દેશી ભાષામાં સમજો, તમારા 2 પેપર હોય એમાંથી એક વિષય તમારો નબળો હોય તો તમે શું કરો? બીજા પેપર ઉપર ધ્યાન આપશો. જેમ કે ગુજરાતી અને અંગ્રેજીનું 2 પેપર હોય, તમારે એવરેજ લેવાની હોય લેટ્સ સે 150, મતલબ એવરેજ લેવાની હોય લેટ્સ સે 70 માર્કની. ઓકે, તો બંને પેપરમાં 75 જોઈ. ઓકે, પણ ભાઈ તમારું જે ગુજરાતી જે છે એ થોડું નબળું છે તો તમને 60 માર્ક આવ્યા. ઓકે, ઇંગ્લિશ તમારું બહુ સારું છે તો 90 માર્ક્સ આવ્યા, તો એવરેજ મેન્ટેન થઈ ગઈ કે નહીં? 75 માર્કની. એવી જ રીતે કંપનીઓ બી એવું કરે કે એક કંપનીએ પરફોર્મન્સ સારું ન કર્યું તો પોતાનું ફંડ જે છે એ થોડું બીજી જગ્યાએ ડાયવર્સિફાઈડ કરી દે. એટલે શું કરે? તો કે પોર્ટફોલિયો આખો ડાયવર્સ રાખે. પૈસા જે છે એ અલગ અલગ કંપનીઓમાં રોકે, એક કંપનીમાં ન રોકે. ઓકે, આપણે જ્યારે શેર બજારમાં રોકવા માટે જઈએ તો આપણી પાસે માનો 2 લાખ રૂપિયા હોય તો 2 લાખ રૂપિયા એક કંપનીમાં ના ઘૂસેડ દેવાય. કંપની ખરાબ થઈ, કંપનીએ પરફોર્મન્સ ના કર્યું તો આપણું પૈસા ડાઉન જાય. ઓન ધી અધર સાઈડ એકવાર પૈસા, મતલબ જે વ્યક્તિ શેર બજારમાં ડાયરેક્ટ કરવા માંગે છે તો કે એક વ્યક્તિ જે છે એ કોઈ ટેકનોલોજીની કંપનીમાં રોકે, બેન્કિંગની કંપનીમાં રોકે, કોલસાની કંપનીમાં રોકે, એનર્જીની કંપનીમાં રોકે. એવી રીતે તમે અલગ અલગ કંપનીઓમાં પૈસા. બટ વાત કરતા હતા આપણે મ્યુચ્યુઅલ ફંડની. તો કે કંપની જે છે એ એક ફંડ જાહેરાત કરે તો કે એ ફંડ એવું કે ભાઈ અમે 10 લાખ રૂપિયાનું જે છે ફંડ અમે નવું પબ્લિશ કરીએ છીએ અને આ 10 લાખ રૂપિયા અમે ટેકનોલોજી ક્ષેત્રમાં રોકીશું.
આ 10 લાખ રૂપિયાને અમે અલગ અલગ યુનિટ્સમાં ડિવાઈડ કરીશું. તો કે કઈ રીતે યુનિટ્સમાં ડિવાઈડ કરીશું એની ઇન્ફોર્મેશન આગળ છે. તો કે જો મ્યુચ્યુઅલ ફંડ કંપની પોતાની ફંડના યુનિટ બનાવશે અને રોકાણકારો જે છે એ યુનિટ ખરીદી શકે. જ્યારે રોકાણકારો યુનિટ ખરીદે ને એને કહેવાય નેટ અસેટ વેલ્યુ. હવે કઈ રીતે યુનિટ હોય એ તમે જુઓ. તો કે ફંડની કિંમત કેટલી છે? 10 લાખ રૂપિયા. ઓકે, કંપની જે છે એ 10 લાખ રૂપિયા ભેગા કરવા માંગે છે. કંપની એમ કે અમે 10 લાખને જે છે એ 10,000 યુનિટમાં ડિવાઈડ કરીશું. મતલબ અલગ અલગ રીતે 10,000 યુનિટ બહાર પાડીશું, જેને જેટલા યુનિટ લેવા હોય એ લઈ શકે. તો કે એક યુનિટ મતલબ ફંડની કુલ કિંમત ડિવાઈડ બાય કુલ યુનિટ, તો એક યુનિટની કિંમત કેટલી થઈ? 100 રૂપિયા થઈ, રાઈટ? મતલબ આખું ફંડ કેટલાનું હતું? 10 લાખ રૂપિયાનું. ટોટલ કંપની કેટલા યુનિટ બહાર પાડવાની? 10,000. તો એક યુનિટની કિંમત કેટલી થઈ? 100 રૂપિયા. ક્લિયર થાય છે? આટલી વસ્તુ મગજમાં બેઠી કે નહીં? હા કે ના? કોઈને આમાં ડાઉટ? હવે આ ભાઈ પાસે 1 લાખ રૂપિયા છે. ઓકે, તો એ 1 લાખ રૂપિયાના કેટલા યુનિટ લઈ શકે? સો ઇટ્સ સિમ્પલ કે ભાઈ એક યુનિટની કિંમત શું છે? 100 રૂપિયા. ઓકે, ઉડાડો ભાઈ કેટલા યુનિટ લઈ શકશે? 1000. મતલબ કે આ ફંડમાં આ બાઘાભાઈના કેટલા યુનિટ હશે? 1000 યુનિટ. એને 1000 યુનિટ પરચેસ કર્યા. પૈસા કેટલા રોક્યા છે ને? લાખ રૂપિયા જ રોક્યા છે, પણ લાખ રૂપિયામાં એ કેટલા યુનિટ લઈ શકે? 1000 યુનિટ. કારણ કે એક યુનિટની કિંમત કેટલી છે? 100 રૂપિયા. ઓકે, હવે તો કે આવી રીતે કંપનીએ બહુ જ બધા લોકો પાસેથી ભેગા કર્યા. બધા લોકો જે છે એ યુનિટ પરચેસ કરી શકે ને. બાગાએ 1000 કર્યા, બીજો બાગો હોય 2000 યુનિટ પરચેસ કરે, ત્રીજો બાગો હોય 4000 યુનિટ પરચેસ કરે. એવી રીતે કોઈ બી યુનિટ જે છે એ લોકો પરચેસ કરી શકે. ક્લિયર? આ વસ્તુ સમજાણી? હવે આગળ સમજો. હવે કંપની જે છે એ બધા લોકો પાસેથી યુનિટ વેચી પૈસા ભેગા કરશે. માર્કેટમાં જે છે એ 10 લાખ રૂપિયા રોકશે. હવે કંપનીએ 10 લાખ રૂપિયા માર્કેટમાં રોક્યા. એ 10 લાખ રૂપિયાનું ફંડ જે છે એ વધીને, મતલબ શેરની કિંમત જે છે એ શેરની કિંમત વધીને કેટલી થઈ ગઈ? કેટલી થઈ? 12 લાખ રૂપિયા. ઓકે, હવે તો કે આગળ તમે ગણો. ફંડની કુલ કિંમત કેટલી થઈ ગઈ? 12 લાખ. ઓકે, ડિવાઈડ બાય યુનિટ કેટલા હતા? 10,000. તો કે એક યુનિટની કિંમત કેટલી થઈ ગઈ? 120 રૂપિયા. ક્લિયર થઈ? આટલી વસ્તુ સમજાણી? હવે જે બાઘાએ ઇન્વેસ્ટ કર્યું છે એને કેટલા રૂપિયા મળશે? 1,20,000. શું કામ? કારણ કે એને જે એક યુનિટ લીધું હતું એ કેટલાનું હતું? હવે યુનિટની કિંમત વધીને કેટલી થઈ ગઈ? 120. તો મતલબ કે એક યુનિટે એને કેટલા રૂપિયાનો પ્રોફિટ થયો? એની પાસે કેટલા હતા યુનિટ? ક્લિયર થયું? આવી રીતે મ્યુચ્યુઅલ ફંડ કામ કરે. ઓકે, મતલબ મ્યુચ્યુઅલ ફંડમાં લોકો જે છે આખા ફંડમાં પૈસા રોકે, એ ફંડમાં યુનિટ્સ લે. યુનિટ્સ મતલબ આખું ફંડ જે થઈ જો સારું કામ કરે તો ફંડની ઓવરઓલ વેલ્યુ વધે. ઓકે, ફંડની ઓવરઓલ વેલ્યુ વધે તો જેને ઇન્વેસ્ટ કર્યા હોય એની બી વેલ્યુ વધે. આજે 10 લાખ રૂપિયા છે, 10 લાખ રૂપિયા રોક્યા હોય ટેકનોલોજી ક્ષેત્રમાં, શેર માર્કેટ ડાઉન થઈ ગયું. ઓકે, શેર માર્કેટ ડાઉન થયું તો 10 લાખના કેટલા થઈ જાય? 9 લાખ થઈ જાય. તો અલ્ટિમેટલી તમારી યુનિટની વેલ્યુ ભી ઘટી જાય. ક્લિયર? આ મ્યુચ્યુઅલ ફંડ આપણે સમજવા માટે ખાલી ડિસ્કસ કર્યું. ઓકે, મ્યુચ્યુઅલ ફંડમાંથી ક્વેશ્ચન કેવો પૂછાય છે એ તમે જોજો. જો મેં આ મ્યુચ્યુઅલ ફંડની થિયોરી લખી છે, એ થિયોરી કદાચ તમે આ એક્ઝામ્પલ વાંચીને ના સમજો તો બી ચાલે, પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ જે લોકો અનપ્રોફેશનલ છે, જેને રોકાણ ક્યાં કરવું એને ખબર નથી પડતી, એ લોકો આવી કંપનીના માધ્યમથી શેર માર્કેટમાં રોકાણ કરી શકે. એને કહેવાય મ્યુચ્યુઅલ ફંડ. ઓકે, બીજી બી એક વસ્તુ હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં. કેવું હોય કે શરૂઆતમાં તમારે લેવાની હોય. એક વસ્તુ એવી હોય કે SIP, ધેટ ઇઝ કોલ્ડ એઝ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. દર મહિને તમે પૈસા લ્યો. ઓકે, દર મહિને તમે પૈસા નાખો. દર મહિને લેશે તમે 5,000 નાખો, 500 રૂપિયા નાખો, 1000 રૂપિયા નાખો, એવી રીતે. એમાં બી તમે શું પરચેસ કરો? યુનિટ જ પરચેસ કરો. ઓકે, નાવ યુ સી આ ક્વેશ્ચન પૂછાયેલો હતો ભારત મતલબ એકવાર ડીવાયએસઓમાં. ક્વેશ્ચન એવો હતો કે મ્યુચ્યુઅલ ફંડના કયા કયા ટાઈપ છે? તો કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડના 3 ટાઈપ છે: ઓપન એન્ડેડ સ્કીમ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ, ક્લોઝ એન્ડેડ સ્કીમ. આ સ્કીમની ડિટેલ આપણે સમજવાની કોઈ જ જરૂરિયાત નહીં. મારી સલાહ એ છે બહુ વધારે દિમાગ લગાવવાની જરૂર નહીં, ખાલી નામ યાદ રાખો, આગળ વધો. ઓકે, કારણ કે આ સ્કીમ કેવી છે? ઓપન એન્ડેડ સ્કીમમાં તમે ડેઈલી બેઝિસ ઉપર યુનિટ્સની ખરીદ વેચાણ કરી શકો માર્કેટમાં. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કેવું હોય? તો કે જેવી રીતે મેં તમને એવું કીધું ને કે કંપની જે છે ટેકનોલોજી ક્ષેત્રમાં 10 લાખ રૂપિયા ભેગા કરે, એવી રીતે નિફ્ટી 50 કેટલી કંપનીઓ હોય નિફ્ટી 50માં? 50 કંપનીઓ. સેન્સેક્સમાં 30 કંપનીઓ. તો આવી જે 30 કંપનીઓનું બી એક આખું ફંડ બને. નિફ્ટી 50 નું બી આખું એક ફંડ બને. એને કહેવાય એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. અને તમે એ સ્ટોક માર્કેટમાં ખરીદ વેચાણ કરી શકો. સ્ટોક માર્કેટમાં પૈસા વધે, મતલબ આખું નિફ્ટી વધે તો તમારા યુનિટની વેલ્યુ વધે, આખું નિફ્ટી ઘટે તો તમારા યુનિટની વેલ્યુ ઘટે. ઓકે, અને ત્રીજી વસ્તુ હોય ક્લોઝ એન્ડેડ સ્કીમ. ક્લોઝ એન્ડેડ સ્કીમમાં શું હોય? તો કે ભાઈ જ્યારે કંપની નવા યુનિટ બહાર પાડે ત્યારે જ તમે પરચેસ કરી શકો, પછી એને વેચી ના શકો. એક સમય મર્યાદા પછી જ વેચી શકો. ઓકે, પણ આની થિયોરીમાં આપણે જવાની જરૂરિયાત નથી. આ નામ યાદ રાખો, ઘણું છે. ઓકે, 3 પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ હોય ઇન્ડિયામાં. ઇન્ડિયામાં 3 પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ ચાલે છે: ઓપન એન્ડેડ સ્કીમ, એક્સચેન્જ ટ્રેડ ફંડ અને ક્લોઝ એન્ડેડ સ્કીમ. વસ્તુ સમજાણી?
ઓકે, મ્યુચ્યુઅલ ફંડ કેમ કામ કરે એ વસ્તુ સમજાણી. એકવાર ઘરે જઈ અને ખાલી આ એક્ઝામ્પલને એનાલિસિસ કરજો. મતલબ કે મ્યુચ્યુઅલ ફંડમાં હું રોકું ને તો હું શેરમાં રોકતો નહીં, હું ડાયરેક્ટ શેરમાં નહીં રોકતો. મારા વતી કોણ રોકે છે? કંપની રોકે છે. ઓકે, આ ઘણી વખત કેવું હોય કે મતલબ એક વ્યક્તિએ સલાહ દીધી હતી કે ભાઈ હું આખો દિવસ શેર બજાર કરું, તો આખો દિવસ શેર બજાર કરું તો મારું વર્ષના એન્ડમાં રિટર્ન હશે લેટ્સ સે 20%. ઓકે, હું 20% તો માંડ કમાઈશ, મતલબ મેં 100 રૂપિયા નાખ્યા છે તો હું 120 રૂપિયા કમાઈશ. ઓન ધી અધર સાઈડ આ કંપની જે છે એ કમ્પેરેટિવલી ઇન્ડિવિજ્યુઅલ કરતા થોડું ઓછું રિટર્ન આપે, પણ રિટર્ન કેટલું આપે? તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ 20% કરતો હોય, કંપનીઓ 15% રિટર્ન આપે. તો ઇટ ઇઝ વેલ ઇનફ, વેલ ગુડ. ઓલામાં મારે આખો દિવસ બેસવું પડે વિચારવા માટે કે ભાઈ હું ક્યાં પૈસા રોકું, કઈ કંપનીમાં રોકું, કઈ કંપનીનું ખરીદું, એક્સેટ્રા એક્સેટ્રા. ઓન ધી અધર સાઈડ હું કંપનીને પૈસા દઈ દઉં, પછી કંપની રોકે. અને તમને એવું લાગતું હશે કંપનીને પૈસા દો, કંપની ફડચામ ગઈ તો કે ભાઈ કંપનીને પોતાના કમિશનની પડી હોય, જો સારું પરફોર્મન્સ કરે તો જ લોકો પૈસા રોકવા આવે, અધરવાઇઝ કોઈ એના ફંડમાં પૈસા જ નહીં રોકે. તો આ બહુ બધા મ્યુચ્યુઅલ ફંડ કામ કરતા હોય છે. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ કામ કરતું હોય, આઈસીઆઈસીઆઈ કામ કરતું હોય, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ કામ કરતું હોય, એવા બધા અલગ અલગ જે છે એ મ્યુચ્યુઅલ ફંડ આપણા દેશમાં કામ કરતા હોય છે. ઓકે, તો મતલબ સિમ્પલ મ્યુચ્યુઅલ ફંડની ક્રક્સ ઓફ ધ સ્ટોરી, આખું એક્ઝામ્પલ ના સમજ્યા હોત તોય આપણને એટલી ખબર પડે કે ભાઈ મારા પાસે પૈસા છે, મારે ક્યાં રોકવા એની મને ખબર નથી, તો હું એક કંપનીને આપી દઉં, એ કંપની મારા વતી પૈસા માર્કેટમાં રોકે, કંપની મારા વતી પૈસા માર્કેટમાં રોકે અને મને પ્રોફિટ કમાઈને. સિમ્પલ ક્લિયર વસ્તુ સમજાણી. આને કહેવાય મ્યુચ્યુઅલ ફંડ. આ મ્યુચ્યુઅલ ફંડના 3 ટાઈપ છે: ઓપન એન્ડેડ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અને ક્લોઝ એન્ડેડ. એના પછી એક ટોપિક આવે છે, લાસ્ટ ટોપિક ઓફ ધીસ મની એન્ડ કેપિટલ માર્કેટ, કોલ્ડ એઝ એન ક્રેડિટ રેટિંગ. ઓકે, ક્રેડિટ રેટિંગનો મતલબ શું છે? તો કે જો તમારે નાણાં ઉધાર લેવા હોય કોઈ પાસેથી લોન પૈકી, તો તમારી શાખ સારી હોવી જોઈએ. શાખ મતલબ કે ક્રેડિટ સારી હોવી જોઈએ. ક્રેડિટ સારી હોવી મતલબ કે ઇમેજ સારી હોવી જોઈએ. ઓકે, તમે ગામનું કરીને ભાગી જતા હોય તો કોઈ તમને પૈસા આપે નહીં. ઓન ધી અધર સાઈડ તમે ગામમાં રેગ્યુલર ડે ટુ ડે પૈસા આપ્યા હોય બધા લોકોને, તો તમારી ઇમેજ સારી હોય, ભાઈ આ વ્યક્તિ તો કે ભાઈ ભગવાનનો માણસ. ઓકે, પૈસા ટાઈમ પર આપી દે, 1 તારીખે દેવાના હોય 30 તારીખે આવીને પૈસા દઈ જાય. ઓકે, તો આવા વ્યક્તિઓ બી ઘણા ભગવાનના માણસો હોય, પણ આમાં એક છુપા રુસ્તમ વ્યક્તિઓ બી હોય, રાઈટ? તો કે ઈ 10 મહિના સુધી ટાઈમે પૈસા દઈ જાય, 11મા મહિને એક મોટો ધુંબો મારી જાય, પછી આવે જ નહીં. ઓકે, તો તમને તો એવું લાગે યાર 10 મહિનાથી તો યાર પૈસા રેગ્યુલરલી આપે છે, બહુ સારો માણસ છે, દ્યો આને પૈસા, આને પૈસા દેવાથી આપણું જોખમ કાંઈ નહીં. પણ 11મા મહિને ભાઈ છું મંતર. ઓકે, કોઈ દિવસ દેખાય નહીં, રાઈટ? તો એવા લોકોથી બી બચીને રહેવું જોઈએ. તો ક્રેડિટ રેટિંગ શું છે? તો કે ભાઈ જો તમારે નાણાં ઉધાર જોતા હોય તો તમારી શાખ સારી હોવી જોઈએ, મતલબ કે તમારી ક્રેડિટ સારી હોવી જોઈએ. ઓકે, હા, તો કે ભાઈ ક્રેડિટ રેટિંગમાં શું હોય? તો કે ભાઈ પૈસા તમારે ઉધાર જોઈએ છે તો શાખ તમારી સારી હોવી જોઈએ, ઇમેજ તમારી સારી હોવી જોઈએ, તો જ તમને ગામમાં પૈસા આપે. તો ભાઈ પૈસા તમે પાછા આપવાની તમારી જે ક્ષમતા દર્શાવતી વસ્તુ હોય કે ભાઈ આ વ્યક્તિ જે છે એ પૈસા સારા આપશે કે નહીં, એના માધ્યમથી તમને રેટિંગ આપવામાં આવે. ઓકે, કે ભાઈ આને પૈસા આપો છો તો આવું રેટિંગ, આ વ્યક્તિ પાસેથી કોઈ ચિંતા નહીં. જેમ કે તમે સરકારમાં પૈસા રોકો, ઓકે, સરકારી બોન્ડમાં પૈસા રોકો, કોઈ જ પ્રકારનું ટેન્શન નહીં. ઓકે, તમને કોઈ પ્રોબ્લેમ જ ના હોય. ઓન ધી અધર સાઈડ તમે કિંગફિશરમાં રોક્યા હોત તો દિવસ રાત તમારું બીપી વધારે રહે, રાઈટ? કે ભાઈ આ પૈસા આપશે કે નહીં આપે. ઓકે, તો આને શું કહેવાય? તો કે પૈસા ઉધાર લેવામાં આવે એટલે કે ઋણ લેવામાં આવે તો પાછું આપવાની ક્ષમતાના મૂલ્યાંકનને, કે ભાઈ આ વ્યક્તિ જે છે પૈસા પાછા આપશે કે નહીં, એની જે કેપેસિટી તમે એનાલાઇઝ કરો એને શું કહેવાય? ક્રેડિટ રેટિંગ. ઓકે, મતલબ તમારે પૈસા રોકવા છે તો સામે તમને એક રેટિંગ આપવામાં આવે. તમે કોઈ બી ઝોમેટોમાં કોઈ પણ પ્રકારનું જે મતલબ ફૂડ સ્ટોલ હોય કે ફૂડ જે મતલબ કંપની હોય કે રેસ્ટોરન્ટ હોય, રેસ્ટોરન્ટમાં તમે શું કહે ઓર્ડર કઈ રીતે કરો? રેટિંગ જોઈને કે ભાઈ આનું ફૂડ સારું છે કે નથી. ઓકે, જો કોઈ બી વસ્તુ એમેઝોનમાં તમે કોઈ બી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લેવા માટે જાઓ તો શું જોવો? તો કે રિવ્યુઝ જોવો, રેટિંગ જોવો કે ભાઈ સારા રેટિંગ છે કે નહીં, તો હું પરચેસ કરું. તો ઇન ધ સેમ વે જ્યારે કોઈને તમને પૈસા આપવા હોય ત્યારે ક્રેડિટ જોવે, તમારી ક્રેડિટ રેટિંગ જોવે કે આની રેટિંગ સારી છે કે નહીં, તો હું આને પૈસા આપું. સમજાય છે? ઓકે, તો કે જો એવી અલગ અલગ ક્રેડિટ એજન્સીઓ કામ કરતી હોય. હવે ક્રેડિટ મતલબ કે કંપની પોતાની જાતને ક્રેડિટ ના આપે કે અમે તો પૈસા આપી જ દઈશું, રાઈટ? એને કોક પાસે ઓડિટ કરાવવું પડે, કોક લોકો એને મૂલ્યાંકન કરે. મતલબ તમે સારું પરફોર્મન્સ કરો છો એ તમે મૂલ્યાંકન ના કરી શકો. સમજાય છે? મતલબ વ્યક્તિ પોતાના કેસમાં જજ ના હોય. સો ઇન ધ સેમ વે કે ક્રેડિટ કંપનીઓ હોય, અમુક ક્રેડિટ રેટિંગ કંપનીઓ હોય, એ લોકો જે છે સામે કંપનીઓને પૈસા જોતા હોય તો એનું ક્રેડિટ રેટિંગ આપે કે ભાઈ આ કંપનીને પૈસા દેવાય કે નહીં. તો હવે વૈશ્વિક કક્ષાએ જે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ કામ કરતી હોય છે એમાં 3 છે: મૂડીઝ, ફિચ રેટિંગ અને S&P ગ્લોબલ રેટિંગ. રાઈટ? આ વૈશ્વિક કક્ષાની બેસ્ટ ક્રેડિટ એજન્સીઓ છે, રાઈટ? કે જે કંપનીનું આખું પરફોર્મન્સ એનાલિસિસ કરે અને ક્રેડિટ રેટિંગ આપે કે ભાઈ આને પૈસા દેવાય કે નહીં. ઓકે, ઓન ધી અધર સાઈડ ભારતની પણ અમુક ક્રેડિટ રેટિંગ એજન્સીઓ છે, જેમાં સૌથી ફેમસ છે ઇઝ કોલ્ડ એઝ એન ક્રિસિલ.
ઓકે, ક્રિસિલ છે, કેર છે, આઇકરા છે, ઇન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચ છે, ઇન્ફોર્મેટિક્સ વેલ્યુએશન એન્ડ રેટિંગ છે. આ બધી કંપનીઓ ભારતની રેટિંગ એજન્સી છે, રાઈટ. આ કેવી છે? વૈશ્વિક કક્ષાની રેટિંગ એજન્સી છે. હવે રેટિંગ એજન્સીઓ કેવી રીતની રેટિંગ આપે? તો કે જો આવા રીતની રેટિંગ આપશે, રાઈટ. તો કે AAA1, AA2, AA3, A1, A2, A3, આ એક આનું સ્તર હોય. ઓકે, જેમ સ્તર નીચે જતું જાય એમ ક્રેડિટનું રિસ્ક વધતું જાય. ઓકે, સૌથી ઉપર જે હોય તો અહીંયા શું લખ્યું? તો કે હાઈએસ્ટ ક્રેડિટ ક્વોલિટી, મિનિમમ ક્રેડિટ રિસ્ક, કોઈ જ પ્રકારની ચિંતા નહીં, પૈસા આંખ બંધ કરીને આપો. પછી લખેલું હોય AA1, AA2, AA3, આ બી એના એક અલગ અલગ લેવલ્સ છે. તો કે એમાં શું લખ્યું હોય? તો કે વેરી હાઈ ક્રેડિટ ક્વોલિટી, વેરી લો ક્રેડિટ રિસ્ક, રાઈટ, કોઈ જ પ્રકારની ચિંતા નહીં. A1, A2, A3 હાઈ ક્રેડિટ ક્વોલિટી, અપર મીડિયમ ગ્રેડ. મતલબ જો બધી આ ત્રણ કંપનીઓ છે, આ મૂડીઝ છે, આ S&P છે, આ ફિચ છે, એની પોતાની અલગ અલગ ક્રેડિટ રેટ, મતલબ ક્રેડિટ રેટિંગના સ્તર હોય. આ A1, A2, A3 આપતા હોય, આ લોકો A+, A- એવી રીતે આપતા હોય. તો આપણે એની કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. મતલબ કે આવી રીતનું આખું ક્રેડિટ રેટિંગનું જે છે એ પત્રક હોય, એના મુજબ કંપનીઓને શું આપે? ક્રેડિટ રેટિંગ આપે. ઓકે, તો કે ભાઈ જ્યારે બી તમારે માનો કોઈ બી લેટ્સ સે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ હોય, એને ગવર્મેન્ટના બોન્ડમાં પૈસા રોકવા હોય, તો એ શું જોવે? તો કે ભાઈ આ મૂડીઝે કયા પ્રકારનું ક્રેડિટ આપ્યું છે ગવર્મેન્ટને, એ વસ્તુ જોવે. ક્લિયર થયું? તો આને કહેવાય ક્રેડિટ રેટિંગ. મગજમાં બેઠી વસ્તુ, સમજાણું? ઓકે, ચલો. હવે એક આ વસ્તુ જુઓ, આ એક કોન્સેપ્ટ છે. આની પહેલા એકવાર ક્વેશ્ચન પૂછાયો હતો, કોલ્ડ એઝ એન ગિલ્ટ એજ સિક્યોરિટીઝ. તો કે ગિલ્ટ એજ સિક્યોરિટીઝ શું છે? તો કે જો જ્યારે સરકારી જામીનગીરીમાં તમે રોકાણ કરો તો જોખમ શું હોય? સૌથી ઓછું. તો કે આવી જામીનગીરીઓમાં જે રોકાણ કરવામાં આવે એને શું કહેવાય? ગિલ્ટ એજ સિક્યોરિટી. મતલબ કે ગવર્મેન્ટ બોન્ડમાં તમે ઇસ્યુ કરો, ગવર્મેન્ટ બોન્ડમાં તમે રોકાણ કરો, તો એ ગવર્મેન્ટ બોન્ડને કેવી સિક્યોરિટી તરીકે ઓળખાય? ગિલ્ટ એજ સિક્યોરિટી. ઓકે, આ એક વસ્તુ લખી લેજો, ડીવાયએસઓમાં ક્વેશ્ચન પૂછાયો હતો, રાઈટ, કે ભાઈ ગિલ્ટ એજ સિક્યોરિટી કોને કહેવાય? તો તમને ખબર હોવી જોઈએ. ઓકે, અહીંયા ઇન્ફોર્મેશન બી આપી છે, જો ગવર્મેન્ટ બોન્ડ્સ, ગિલ્ટ એજ સિક્યોરિટીઝ, લો રિસ્ક, કોઈ જ પ્રકારનું રિસ્ક રહેતું નહીં આમાં, રાઈટ. ગવર્મેન્ટમાં આંખ બંધ કરીને પૈસા રોકી શકો. ડન? સમજાણું? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો આખા ચેપ્ટરમાં? અહીંયા તમારું મની માર્કેટ એન્ડ કેપિટલ માર્કેટ જે ચેપ્ટર છે એ મની માર્કેટ અને કેપિટલ માર્કેટનું ચેપ્ટર પૂરું થાય છે. એની પૂર્ણાહુતિ આપણે જાહેર કરીએ છીએ. એક વખત આખું ચેપ્ટર જે છે એ એનાલાઇઝ કરવાનું છે. બહુ જ બધા કોન્સેપ્ટ આપણે ભણ્યા છીએ. સો સ્ટાર્ટિંગ ફ્રોમ ધી મની માર્કેટમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે જોયા હતા, ઓકે, કોમર્શિયલ પેપર, કોમર્શિયલ બિલ, કેશ મેનેજમેન્ટ બિલ, ટ્રેજરી બિલ્સ, આ બધી જ વસ્તુ. જો એટ ધ એન્ડ જ્યારે આ વસ્તુ તમે ભણવાની શરૂ કરી હશે ત્યારે આ બધા શબ્દો જે છે એ શબ્દો થોડા ભારી લાગતા હશે. અત્યારે શબ્દોની અન્ડરસ્ટેન્ડિંગ આવી હશે. ઓકે, એક્ઝામમાં તો બહુ જ સિમ્પલ, મતલબ કે ગિલ્ટ એજ સિક્યોરિટી એટલે શું, મ્યુચ્યુઅલ ફંડના ટાઈપ્સ એટલે શું, આવી જ વસ્તુની ક્વેશ્ચન્સ પૂછાય છે. તો ઇકોનોમીમાં એક કોન્ટેક્સ્ટથી ડરવાની કોઈ જરૂરિયાત છે નહીં. હમણાં ક્વેશ્ચન્સ જોઈશું એટલે તમને ખબર પડી જશે કે ભાઈ કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયા છે. અને એ ક્વેશ્ચન જે છે એ આપણે અમુક ક્વેશ્ચન્સનો અંશ જે છે એ અત્યારે જ સોલ્યુશનમાં લઈશું. બાકીના ક્વેશ્ચન જેમ જેમ આપણને ટાઈમ મળતો જશે એમ લઈશું. કારણ કે આપણે કાલે જે છે એ નવું ચેપ્ટર શરૂ કરવું છે, મતલબ ટુમોરો ઇઝ અ સેટરડે. ઓકે, તો સેટરડેના એવો પ્લાન છે મે બી કે નવું ચેપ્ટર આપણે શરૂ કરીએ અને નવા ચેપ્ટરની જે શરૂઆત કરીશું એમાં ટેક્સેશન સિસ્ટમ આપણે શરૂ કરવાનું છે. ઓકે, તો ગવર્મેન્ટનું જે મતલબ આપણા દેશમાં જે ટેક્સેશન સિસ્ટમ છે એ ટેક્સેશન સિસ્ટમ આપણે આખું ચાલુ કરવું પડશે. તો ધીરે ધીરે ભાઈ કોન્સેપ્ટ તો વધવાના જ છે, રાઈટ. તો ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી નાવ કે ભાઈ બધી જ વસ્તુઓ રિવાઇઝ કરો કન્ટિન્યુઅસલી ડે ટુ ડે બેઝિસ ઉપર. ક્લિયર? ઓકે, અને વસ્તુની સમજણ શક્તિ ડેવલપ કરો, એ વસ્તુ વધારાની મહત્વની છે. આમાંથી ગઈકાલે કેટલા લોકોએ જીપીએસસીનું GS2નું પેપર જોયું હતું? ઓકે, ચલો ગુડ. અત્યાર સુધીનું જીપીએસસીનું સૌથી ટફેસ્ટ પેપર જે છે એ ગઈકાલનું પેપર છે, રાઈટ. એક બી ક્વેશ્ચન ડાયરેક્ટ નહીં. ડાયરેક્ટ મતલબ કે તમને મગજ જ નહીં હાલતું કે આમાં લખવું છું, રાઈટ. ઇવન આઈ થોટ ફોર મતલબ સમ સે મતલબ જે અમુક ક્વેશ્ચન્સ હતા એ ક્વેશ્ચન્સમાં જોયું તો ખબર જ નહીં પડતી કે આમાં લખવું, મતલબ એ ત્યારે તમારે ગમે એમ કરીને બનાવીને જ આવવું પડે. તો ભાઈ લેવલ તો વધશે, અને લેવલ વધશે તો રિટર્ન બી સામે જોરદાર હશે. મતલબ લાઈક ઇફ યુ આર ગોઈંગ ઓન અ લો પે સ્કેલ જોબ તો એમાં એટલા બધા પર્ક્સ કે બેનિફિટ્સ કે શાંતિ ના હોય. ઓન ધી અધર સાઈડ ઉપરની જોબમાં જતા હોય તો માન મોભો પ્રતિષ્ઠા બધી વસ્તુઓ મળે. ઓકે, તો કાંઈક વસ્તુ જોતી હોય તો તમને એવું લાગતું હોય કે યાર બધી વસ્તુ મારા મગજમાં આવીને બેસી જાય ને હું ડાયરેક્ટ સીધું પરફોર્મન્સ કરી નાખું મને જોબ મળી જાય, તો એવું થવાનું નહીં. પરફોર્મન્સ તો તમારે કરવું જ પડશે અને એના માટે ઘસાવવું જ પડશે, એના સિવાય કોઈ ઓપ્શન નહીં. તો મ્યુચ્યુઅલ ફંડ ના સમજાતું હોય, કોઈ મની માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ના સમજાતા હોય, કેપિટલ માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ના સમજાતા હોય, મગજમાં ગમે એમ કરીને પ્રેશર નાખીને સમજવાનો પ્રયત્ન કરો.
ઓકે, અને યાદ રાખવાનો પ્રયત્ન કરો. જે રિટર્ન જોઈએ છે રિટર્નને જો, મતલબ ઘણી વખત કેવું થતું હોય આપણને કોન્સેપ્ટ જે છે એ શોર્ટ એન્ડ સાઇટમાં, મતલબ કે જ્યારે જોતા હોય ત્યારે ના ગમતો હોય. ઓકે, પણ પછી ત્યારે જોઈએ કે દર મહિને 90,000 રૂપિયા ક્રેડિટ થશે, તો વાંચવાની પાછી ઉત્સુકતા જાગે કે હા વાંચવું લે, કે પૈસા તો આવવાના જ છે. તો મતલબ વી આર મટીરિયલિસ્ટિક પીપલ, અને એમાં કંઈ ખરાબ બી નહીં. તો આપણું મન જે છે એ શેનાથી ઇન્ફ્લુઅન્સ થાય? પૈસાથી. ઓકે, તો પૈસા તો આવવા જોઈએ. ક્લિયર? ઓકે, અને પૈસા જોતા હશે તો મહેનત કરવી પડશે. કોઈ વ્યક્તિને જેને મતલબ આવીને ઘરે તમને 50,000 રૂપિયા દઈ જવાનો એટલે રાખ મોજ કરજા. ઓકે, કોઈ છે માર્કેટમાં ખાલી એકવાર બહાર નીકળજો, તમારો સૌથી જીગરી મિત્ર, એને જઈને કહેવાનું 50,000 ઉધાર લાવીને 5 સવાલ તો એ બી પૂછશે, હા કે ના? તો થિંગ ઇઝ ધેટ, પૈસા જોતા હોય, મોજ કરવી હોય, લેવિશ લાઈફ જીવી હોય, બહાર રિસોર્ટમાં ફરવું હોય 2-4 દિવસ, રાઈટ, ફ્લાઇટમાં બુકિંગ કરાવીને જવું હોય, પાછું આવવું હોય, આ બધા માટે ભણવું પડે. ઓકે, રાઈટ, એના સિવાય કોઈ રસ્તો નહીં. તો શરૂ કરો એકવાર રિવિઝન, મની માર્કેટ, કેપિટલ માર્કેટ, પછી એકવાર ક્વિકલી આપણે બોર્ડ પર જોઈશું. બોર્ડ પર ક્વિકલી જોઈને દેન આફ્ટર આપણે પીવાયક્યુઝ સોલ્વ કરીશું બેન્કિંગના. ઓકે, અમુક ક્વેશ્ચન્સ મેં લીધા છે જે ખરેખર એપ્લિકેશન બેઝડ ક્વેશ્ચન્સ હોય છે, એ મેં અહીંયા કવર અપ કર્યા છે. એ ક્વેશ્ચન્સ આપણે જોવાનો પ્રયત્ન કરીશું અને તમે બધા સોલ્વ કરશો. પોસિબલ હોય તો સાથે સાથે એકવાર બેન્કિંગ ઉપર બી નજર નાખી લો. જો તમે નોટ્સ બનાવી, આમાંથી કેટલા લોકો જે છે ડે ટુ ડે બેઝિસ ઉપર નોટ્સ બનાવે છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. ઓકે, બાકીના લોકો શું કરો છો? બાકીના લોકો કોઈ બુકમાંથી વાંચો છો? કેટલા લોકો કોઈ બુકમાંથી વાંચે છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. ઓકે, 3 પીપલ. કેટલા લોકો જે છે પીપીટી રેફર કરે છે? ચલો બઢિયા, સહી હે. નહીં, ઠીક હે, યુ કેન ડુ ઇટ યોર ઓન કન્વિનિયન્સ. તમારી જે બી કન્વિનિયન્સ હોય. તમને ઘણા લોકોને પીપીટીની લેંગ્વેજ હોય ના સમજમાં આવતી તો બુક વાંચી લો, બુકની લેંગ્વેજ ના સમજમાં આવતી હોય તો પીપીટી વાંચી લો. હા, એ વસ્તુ છે, બુકની વસ્તુ નહીં સમજમાં આવે તો લેક્ચર તો જોવા જ પડશે, એના સિવાય કોઈ ઓપ્શન નહીં. બુકમાં તમે મ્યુચ્યુઅલ ફંડ વાંચજો, ક્યાંય આવું એક્સપ્લેન નહીં કરવું ને, મતલબ નેટ અસેટ વેલ્યુ શું કહેવાય, યુનિટ શું કહેવાય, એક્સેટ્રા એક્સેટ્રા. એ સાલું ખાલી એવું લખી દે કે યુનિટ, તો આ માણસ ચકરાઈ જાય કે આ યુનિટ કોને કહેવાનું. તો મતલબ એ ડાઉટ્સ કે ઇશ્યુઝ રહેતા હોય છે. સો મેક શ્યોર કે તમે વ્યવસ્થિત રીતે વાંચો. ચલો ઝડપથી એકવાર રિવિઝન કરો. ગિલ્ટેજ સિક્યોરિટી જે છે એ કોર્પોરેટ બોન્ડ બનાવે. સોવરેન બોન્ડ જે છે ને એ ગિલ્ટેજ સિક્યોરિટી કહેવાય. આપણે સોવરેન બોન્ડ વાંચ્યું તો ખબર છે કે જે ગવર્મેન્ટ ઇશ્યુ કરતી હોય એને ગિલ્ટેજ સિક્યોરિટી કહેવાય. ચલો 5 મિનિટનો, 5 મિનિટ નહીં, આઈ એમ ગિવિંગ યુ 10 મિનિટ્સ ઓફ ટાઈમ. એકવાર બધી જ વસ્તુઓ જોઈ લો, જેટલી બી વસ્તુ આપણે ભણી છે એ, અને કોઈ જ પ્રકારની જે છે એ વાતો કરવાની નહીં તમારે. યુ નીડ ટુ જસ્ટ ફોકસ ઓન ધી સ્ટડી, અને ધેન આફ્ટર આપણે પીવાયક્યુ શરૂ કરીશું. ઓકે, ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ આ વસ્તુનું ધ્યાન રાખે. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ જો હું તમને એકવાર એક્ઝામ્પલથી સમજાવું. મેં એવું કીધું હતું, એસબીઆઈ છે, માનો એસબીઆઈ જે છે એ 100 કરોડ રૂપિયા લોન આપે છે, ઓવરઓલ 100 કરોડ રૂપિયા લોન આપે છે. ગવર્મેન્ટે એવું કીધું કે ભાઈ આનાથી 40%, 100 કરોડ તમે ફેરવો છો માર્કેટમાં, દેટ ઇઝ ફાઇન, બટ 40% જે છે તમારે પ્રાયોરિટી સેક્ટર્સને આપવાના, જે 8 સેક્ટર નક્કી કર્યા હતા એ. તો મતલબ કે એસબીઆઈ કેટલા આપવા પડે? 40 કરોડ આપવા પડે. કોને આપવા પડે? પ્રાયોરિટી સેક્ટરને. હા કે ના? અહીંયા સુધી સમજાણી વસ્તુ. હવે 1 વર્ષ પછી જોયું એસબીઆઈએ, તો એસબીઆઈ તો 40 નહીં 60 કરોડ આપી દીધા હતા. 60 કરોડ મતલબ કે એને ટાર્ગેટ અચીવ કરી લીધો, ઓવર અચીવ કરી લીધો. મતલબ કે 40 કરોડ એની મિનિમમ આપવાના હતા, પણ એને નક્કી કર્યું કે ભાઈ એગ્રીકલ્ચરમાં સારા લોકો આવી રહ્યા છે, રિન્યુએબલ એનર્જીમાં સારા લોકો આવી રહ્યા છે, આપો લોન. તો એને 100 કરોડ મતલબ 40 કરોડની બદલે કેટલા આપી દીધા? 60 કરોડ. મતલબ ટાર્ગેટ અપર લિમિટ ક્રોસ કરી દીધી. અપર લિમિટ શું હતી? 40 કરોડ તો મિનિમમ આપવાના જ છે. તો 40 કરોડની જે લિમિટ હતી ક્રોસ કરી દીધી. ઓકે, એને આપ્યા કેટલા 1 વર્ષ પછી? 60 કરોડ. મતલબ એ 20 કરોડ પ્લસમાં ચાલે છે. હા કે ના? અહીંયા સુધી વસ્તુ સમજાણી? આ મગજમાં બેઠું? આમાં કોઈ ડાઉટ? વધારે એટલા માટે કે ભાઈ એની પાસે લોનની એપ્લિકેશન આવતી હતી તો એને બધાને ગ્રાન્ટ કરવાનું ચાલુ કરી દીધી. એને મિનિમમ 40 કરોડ આપવાના હતા. એવું નતું કીધું કે ભાઈ તમે વધારે ના આપી શકો. એવું કીધું હતું કે મિનિમમ પ્રાયોરિટી સેક્ટરને 40 કરોડ તો આપવાના જ છે, ફરજિયાત. તમે વધારે આપો એનો કોઈ અમને પ્રોબ્લેમ નહીં. તો એને એવું લાગ્યું છે કે ભાઈ આ વર્ષે જે છે એ સારા લોકો આવી રહ્યા છે, મતલબ પ્રાયોરિટી સેક્ટર્સમાં જ, જેમ કે રિન્યુએબલ એનર્જી પ્રાયોરિટી સેક્ટરમાં એક પાર્ટ છે, માની લઈએ. એમએસએમઈ જે છે એ પ્રાયોરિટી સેક્ટરનો એક ભાગ છે. તો એને એવું લાગતું હતું કે બહુ બધા લોકો એમએસએમઈ ની લોન માટે અપ્લાય કર્યું, તો યાર મારે તો 40 કરોડ આપવાના હતા પણ મેં 60 કરોડ આપી દીધા. ઓકે, મતલબ કે 20 કરોડ મેં સરપ્લસ રાખ્યું. ઓકે, મારો ટાર્ગેટ હતો 40 નો, પણ મેં આપ્યા કેટલા? આટલી વસ્તુ સમજાણી. હવે માનો બીજી બેંક છે એક્સિસ. ઓકે, એક્સિસ એ 100 કરોડનું લોન આપ્યું હતું, એને 40 કરોડ પ્રાયોરિટી સેક્ટરને આપવાના હતા. પણ એક્સિસ છે ભાઈ પ્રાઇવેટ બેંક. ઓકે, તો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં એગ્રીકલ્ચર બી આવે. તો એને ભરોસો નહોતો કે ભાઈ હું ખેડૂતોને લોન આપીશ તો પાછી આવશે કે નહીં પૈસા. મતલબ કે એ પ્રકારનું એને રિસ્ક હતું. તો એને શું કર્યું? એને 40 કરોડ આપવાના હતા, પણ એને આપ્યા કેટલા? ખાલી 20 કરોડ. મતલબ બીજા બધા ક્ષેત્રોને ડિસ્ટ્રીબ્યુટ કરતા 1 વર્ષ પછી જોયું તો એને તો ખાલી 20 કરોડ જ આપ્યા હતા. અચીવ કેટલા કરવાના હતા? 40 કરોડ. અચીવ કેટલા કર્યા? કેટલી ડેફિસિટ પડી? 20 કરોડની. હવે આ 20 કરોડની જે ડેફિસિટ છે એ ડેફિસિટની ભરપાઈ તો એને કરવી જ પડશે, કારણ કે મિનિમમ 40 કરોડ તો આપવા જ પડે એમ હતા.
ઓકે, જો 20 કરોડની ડેફિસિટ થાય તો એક વસ્તુ એવી થાય કે એને પૈસા 20 કરોડ ઓછા આપ્યા છે તો એ 20 કરોડ એને એક ફંડમાં જમા કરાવવા પડે એઝ અ પેનલ્ટી તરીકે. ઓકે, તો એ ફંડ શું છે તો કે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, આવા ફંડમાં એને જમા કરાવવા પડે એઝ અ પેનલ્ટી તરીકે. તો આરબીઆઈ એક રસ્તો ગોત્યો. શું રસ્તો ગોત્યો તો કે એમણે કીધું પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ્સ બહાર પાડવાના. તો કે કોણ બહાર પાડી શકે તો કે જે બેંકે સરપ્લસ ટાર્ગેટ અચીવ કર્યો છે. અહીંયા કોણ છે? એસબીઆઈ. તો કે એસબીઆઈ કેટલાનો સરપ્લસ ટાર્ગેટ અચીવ કર્યો છે? 20 કરોડનો. ઓકે, આને કેટલાનો ડેફિસિટ છે? 20 કરોડની. તો એસબીઆઈ શું કરશે? 20 કરોડના પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ ઇસ્યુ કરશે. ઓકે, એમ કહેશે કે ભાઈ જેને ખાધ પડી હોય, જેને પોતાના ટાર્ગેટ અચીવ ના થયા હોય એ લોકો અમારી પાસેથી આ સર્ટિફિકેટ ખરીદી શકે. સમજાણો? તો એક્સિસ શું કરશે? આ 20 કરોડના પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ ખરીદી લેશે. હવે તમને એવો પ્રશ્ન થશે કે ભાઈ તો 20 કરોડના પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ ખરીદવા માટે 20 કરોડ દેવાના? તો કે ના, 20 કરોડ નહીં દેવાના. એનો એક રેટ હોય. લેટ્સ સે ભાઈ આ જે છે એ રેટ 0.4% મળતું હોય, મતલબ કે 20 કરોડના 0.40%, એટલા કરોડ મતલબ એટલા લાખ રૂપિયામાં તમે આ 20 કરોડના સર્ટિફિકેટ ખરીદી શકો. ઓકે, તો એક્સિસ શું કરશે? એ વિચારશે કે ભાઈ જો યાર મેં ટાર્ગેટ 20 કરોડ તો ઓછો કર્યો છે, હવે હું 20 કરોડની લોન આપું, ખેડૂતોને લોન આપું, બીજા બધા લોકોને લોન આપું તો મારું રિસ્ક વધારે છે, મતલબ મને પૈસા આવશે કે નહીં પાછા એ ખબર નહીં. તો એક કામ કરું, હું એસબીઆઈ પાસેથી આ 20 કરોડના જે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ છે એ 0.40, ઓકે, એટલે કે 80 લાખ રૂપિયામાં ખરીદી લઉં. ઓકે, 80 લાખ રૂપિયા હું એસબીઆઈ ને દઉં, એસબીઆઈ સામે મને 20 કરોડના પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ આપી દે, એટલે મારો ટાર્ગેટ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. ઓકે, તો આમાં બે વસ્તુ થાય. બેયને ફાયદો શું? તો કે એક્સિસ બેંકનું રિસ્ક ઘટી ગયું. ઓકે, એને 20 કરોડની બદલે ખાલી 80 લાખમાં મેટર પતી ગઈ. અને એસબીઆઈ માટે ફાયદો શું? તો કે જે ઓવર ટાર્ગેટ અચીવ કર્યો હતો ને તો એ સરપ્લસ ટાર્ગેટ હતો, એના સર્ટિફિકેટ વેચીને એને પોતાને આવક થઈ શકે. તો એસબીઆઈ ને તો વધારાની 80 લાખ રૂપિયાની આવક થઈ. તો આ છે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ્સ. એકવાર વાંચી લો ઝડપથી. ઓકે, અને જે પણ પ્રકારના બીજા કોઈ ડાઉટ્સ હોય એ ડાઉટ્સ તમે પૂછી શકો, સો દેટ પછી આપણે આગળ વધીએ. પહેલા મની માર્કેટ, કેપિટલ માર્કેટ આખું રિવાઇઝ કરજો, કારણ કે જે વસ્તુને આપણે હમણાં તાજેતરમાં જ ભણ્યા છીએ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ પણ આ વસ્તુને રિવાઇઝ કરે કન્ટિન્યુઅસલી. કરીએ એકવાર ક્વિક રિવિઝન, બધી વસ્તુ જોઈ લઈએ શું અત્યાર સુધી આપણે ભણ્યા હતા, રાઈટ? એટલે આપણું આખું જે મનમાં જે છે એ વસ્તુઓ ક્લિયર આઉટ થઈ જાય. સૌથી પહેલા આપણે ભણ્યા હતા તો કે ભાઈ મની માર્કેટ. ઓકે, મની માર્કેટ એટલે કે મતલબ એક વર્ષથી વધારાના સમયગાળા, મતલબ ટૂંકા ગાળા માટે જે તમારે લોન કે ધિરાણ કે વ્યાજે પૈસા લેવા હોય કે ઋણ સ્વરૂપે પૈસા લેવા હોય તો તમે શેના માધ્યમથી લઈ શકો? તો કે ભાઈ મની માર્કેટના માધ્યમથી લઈ શકો. મની માર્કેટના માધ્યમથી પૈસા લેવા માટે તમારી પાસે અલગ અલગ સાધનો ઉપલબ્ધ છે. ઓકે, હું ફાસ્ટ ફોરવર્ડમાં રિવિઝન કરીશ, ધીરે ધીરે નહીં કરું, એટલે સાથે સાથે ગ્રાસ્પ કરતા જતો, કારણ કે બધી વસ્તુ ભણી ચૂક્યા છીએ. ઓકે, તો કે ભાઈ મની માર્કેટમાં તમે શોર્ટ ટાઈમમાં પૈસા જે છે એ ઉધાર લેવા હોય તો લઈ શકો. એના અલગ અલગ પ્રકારના સાધનો છે કે જેના માધ્યમથી તમે પૈસા માર્કેટમાંથી ઉઠાવી શકો. પેલું એનું સાધન હતું ટ્રેઝરી બિલ્સ. ઓકે, તો કે ગવર્મેન્ટ વતી ટ્રેઝરી બિલ કોણ ઇસ્યુ કરે? તો કે ભાઈ આરબીઆઈ ઇસ્યુ કરે. ઓકે, ટૂંકા ગાળાનો સમયગાળો એટલે કેવો? તો કે 1 વર્ષથી ઓછોનો. તો આરબીઆઈ જે છે આરબીઆઈ જે છે એ ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર ટ્રેઝરી બિલ જે છે એ ઇસ્યુ કરશે. ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર ઇસ્યુ કરશે તો કેવા કેવા પ્રકારના કરશે? તો કે 91 દિવસના હશે, 182 દિવસના હશે, 364 દિવસના હશે. રાજ્ય સરકારો જે છે એ ટ્રેઝરી બિલ બહાર પ્રકાશિત કરી શકતી નથી. ઓકે, ટ્રેઝરી બિલની અમુક લિમિટ, મતલબ કેવા પ્રકારની વસ્તુ ગણવામાં છે તો બિન જોખમ મુક્ત ગણવામાં આવે. પૈસા રોકવા બિંદાસ રોકી દો આંખ બંધ કરીને. ગિલ્ટ એજ ટાઈપની સિક્યોરિટી કહેવાય આને. ઓકે, કારણ કે સરકારી સિક્યોરિટી છે. દેન તો કે ટ્રેઝરી બિલ જે છે ઓછામાં ઓછી કિંમત શું? 25,000 રૂપિયાની કિંમત અને 25,000ના ગુણાંકમાં તમારે વારંવાર ખરીદી શકો. દેન આ ટ્રેઝરી બિલ જે છે એને એસએલઆર ની જરૂરિયાતના ભાગરૂપે બેંક રાખી શકે અને રેપો રેટ માટે જ્યારે લોન લેવી હોય ત્યારે આરબીઆઈ ને જે છે કોલેટરલ કે જામીનગીરી તરીકે આપી શકે. સેકન્ડ થિંગ, કેશ મેનેજમેન્ટ બિલ. 91 દિવસથી ઓછા સમયગાળા માટે જ્યારે સરકારને પૈસા જોતા હોય ત્યારે શેના માધ્યમથી ઉઠાવે? તો કે કેશ મેનેજમેન્ટ બિલના માધ્યમથી ઉઠાવે. વેઝ એન્ડ મીન્સ એડવાન્સ. શું વસ્તુ હતી? તો કે આરબીઆઈ જે છે એ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારને શું આપે? લોન આપે. કેટલા દિવસના સમયગાળા માટે? તો કે ભાઈ 90 દિવસના સમયગાળા માટે. શું કામ આપે? તો કે ભાઈ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારને અમુક નાણાંની અછત થઈ હોય, આવક અને ખર્ચ વચ્ચે કોઈ પ્રકારનો ડિફરન્સીસ હોય, તે વસ્તુ ફૂલફિલ કરવા માટે. ઓકે, કયા રેટ ઉપર આપે? તો કે ભાઈ રેપો રેટના રેટ ઉપર આપે. કેટલા સમયગાળા માટે? 90 દિવસ માટે. 90 દિવસથી વધારે સમય વધે તો આને ઓવરડ્રાફ્ટ કહેવાય. ઓવરડ્રાફ્ટ ઉપર કયો ચાર્જ લાગે? તો કે ભાઈ રેપો રેટ પ્લસ 2%. ઓકે, દેન આપણે જોયું હતું સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ્સ. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ છે એ કોણ બહાર પાડે? તો કે ભાઈ જે કોમર્શિયલ બેંક હોય અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય એ લોકો બહાર પાડે. કેટલાની મિનિમમ અમાઉન્ટ હોય? તો કે 1 લાખ રૂપિયાની મિનિમમ અમાઉન્ટ હોય. કેટલા શું કહેવાય
કેટલા સમયગાળા માટે બહાર પાડે તો કે મિનિમમ 7 દિવસ, મેક્સિમમ 1 વર્ષ. સહકારી બેંકો અને આરઆરબી આ બેંકોને જે છે એ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ બહાર પાડવાની છૂટ નથી. અને બેંકો જ્યારે આવા પ્રકારના સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ બહાર પાડે છે તો એની સામે એ લોન ઇસ્યુ કરી શકે નહીં. મતલબ કોઈ વ્યક્તિ આવે ને એમ કે મારી પાસે આટલા સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ છે, આ તમે રાખી લ્યો ને મને સામે લોન આપો, તો બેંક ના પાડી દે છે. ઓકે, એ વસ્તુ પોસિબલ નથી. પછી આવે છે કોમર્શિયલ પેપર. તો કે કોમર્શિયલ પેપર કોણ ઇસ્યુ કરે? તો કે જે મોટી મોટી કંપનીઓ છે, એ મોટી મોટી કંપનીઓને જ્યારે ટૂંકા ગાળા માટે પૈસાની જરૂરિયાત પડતી હોય, અગેન કેવો સમયગાળો? તો કે મિનિમમ 7 દિવસ, મેક્સિમમ 1 વર્ષ. તો કે આ સમયગાળા માટે એ શું કરે? તો કે કોમર્શિયલ પેપર બહાર પાડે. જે લોકો પાસે પૈસા હોય એ લોકો કોમર્શિયલ પેપરમાં ઇન્વેસ્ટ કરે. ઓકે, અગેન એક પ્રકારની એવી જ વસ્તુ હોય કે ડિસ્કાઉન્ટ રેટ ઉપર બહાર પાડતા હોય અને પછી જે છે એ પાછા પૈસા આપી દે. ઓકે, મિનિમમ અમાઉન્ટ કેટલી હોય? તો કે ભાઈ 5 લાખ રૂપિયાની, અને 5 લાખના ગુણાંકમાં કે મલ્ટિપ્લિકેશનમાં કોમર્શિયલ પેપર જે છે એ લોકો બહાર પાડશે. દેન આપણે જોયું હતું કોમર્શિયલ બિલ. ઓકે, તો આને તો બિલ્સ ઓફ એક્સચેન્જ કહેવાય. જ્યારે બે પાર્ટી વચ્ચે કરાર થતો હોય, ઓકે, ત્યારે એક પાર્ટી પાસે કોમર્શિયલ બિલ હોય અને એ બેંકમાં જઈને આ કોમર્શિયલ બિલને વટાવી શકે અને સામે પૈસા મેળવી શકે. પછી બેંક શું લઈ લે? તો કે બેંક એની પાસે કોમર્શિયલ પેપર લઈ લે અને પછી જે વ્યક્તિ ખરીદનાર હોય, ઓકે, એની પાસેથી 1 વર્ષ પછી વસૂલ કરી લે. જે પ્રકારનો સમયગાળો એમાં લખેલો હોય એ મુજબનો. તો આને કહેવાય કોમર્શિયલ બિલ નામની વસ્તુ. પછી આપણે જોયું હતું આખું કેપિટલ માર્કેટ. કેપિટલ માર્કેટમાં ભાઈ આપણે જોયું હતું કયા કયા પ્રકારના એના સાધનો છે? તો કે ભાઈ કેપિટલ માર્કેટમાં સાધનો છે શેર, સ્ટોક, ડેપ્ટ. ઓકે, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કઈ કઈ વસ્તુ આવતી હશે? તો કે ભાઈ બોન્ડ આવતા હશે, ડિબેન્ચર આવતા હશે, દેન ડેરિવેટિવ્સ, મ્યુચ્યુઅલ ફંડ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. તો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ તો શેનો ભાગ છે? તો કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડનો જ ભાગ છે. ઓકે, બે મ્યુચ્યુઅલ ફંડના કેટલા કેટલા પ્રકારો છે? તમે કઈ કઈ વસ્તુની સ્કીમ જે છે કે કયા પ્રકારના ફંડ જે છે ભારતમાં ચાલે છે મ્યુચ્યુઅલ ફંડના પ્રકારોના સંદર્ભે? ના, હું પૂછતો નહીં મ્યુચ્યુઅલ ફંડનો મિનિંગ, હું પૂછું છું કયા કયા પ્રકારો છે મ્યુચ્યુઅલ ફંડના. આઈડિયા છે તમે? હા, 3 પ્રકારો. કયા કયા 3 પ્રકારો? બાજુમાં એક્ઝેક્ટલી રાઈટ. ઓપન એન્ડેડ ફંડ્સ, મતલબ ઓપન એન્ડેડ સ્કીમ, ક્લોઝ એન્ડેડ સ્કીમ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. આ 3 જે છે એ મ્યુચ્યુઅલ ફંડના પ્રકારો. ઓકે, તો કે ભાઈ કેપિટલ માર્કેટ. કેપિટલ માર્કેટમાં સામાન્ય રીતે પૈસા કેવી રીતે ઉધાર લેવામાં આવે? તો કે ભાઈ 1 વર્ષથી વધારાના સમયગાળા માટે જ્યારે તમારે પૈસા જોતા હશે ત્યારે તમે શેના માધ્યમથી લેશો? કેપિટલ માર્કેટના લેશો. કેપિટલ માર્કેટમાં 2 પ્રકારના માર્કેટ હોય. એક હોય પ્રાઇમરી માર્કેટ, ઓકે, જેને કહેવાય પ્રાથમિક બજાર. એક હોય સેકન્ડરી માર્કેટ, મતલબ કે દ્વિતીય બજાર. ઓકે, પ્રાઇમરી માર્કેટ એટલે શું? તો કે જ્યારે સૌ પ્રથમ વખત તમે પૈસા લેવા માટે માર્કેટમાં જાઓ, ઓકે, એને કહેવાય પ્રાઇમરી માર્કેટ. કોઈ કંપની જે છે એ આઈપીઓ બહાર પાડે, તો આઈપીઓ જે બહાર પાડે એમાં બધા જ લોકો જે છે એ આઈપીઓ ખરીદી શકે, તો આને શું કહેવાય? પ્રાઇમરી માર્કેટ. ઓન ધી અધર સાઈડ, પ્રાઇમરી મતલબ જે આઈપીઓ જે છે એ આઈપીઓ જ્યારે શેર બજારમાં લિસ્ટ થઈ જાય અને શેર બજારની અંદર મતલબ કે સ્ટોક માર્કેટમાં તમે એનું ટ્રેડિંગ કરો તો એને કેવું બજાર કહેવાય? સેકન્ડરી માર્કેટ. આ વસ્તુ આપણે જે છે એ લાસ્ટ ટાઈમ જોયેલી હતી. પછી તો કે ભાઈ મૂડી બજારના કયા કયા સાધનો છે? તો સૌથી પહેલું શેર. શેરમાં બી આપણે અમુક અલગ અલગ પ્રકારના શેર જોયા હતા. કેવા પ્રકારના શેર જોયા હતા? તો કે મેજર બે ટાઈપ. કયા? તો કે એક ઇક્વિટી શેર્સ અને એક પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર જે છે એ શેર ધારકો કોણ હોય? તો કે કંપનીના વાસ્તવિક માલિકો હોય, રાઈટ, કે એની પાસે કંપનીનો અમુક હિસ્સો હશે. ઓકે, હિસ્સો અમુક હશે મતલબ કે ભાઈ મને કંપનીની ઓથોરાઇઝ કેપિટલ 1000 કરોડની હોય, એમાંથી આ ભાઈએ 1000 રૂપિયા રોક્યા હોય તો 1000 કરોડના સાપેક્ષમાં 1000 રૂપિયાનો માલિક કહેવાય. મતલબ કે પોઈન્ટ પર્સન્ટેજ એની પાસે માલિકી હશે. ઓકે, તો આને કહેવાય ઇક્વિટી શેર હોલ્ડર્સ. ઇક્વિટી શેર હોલ્ડર્સને જ્યારે ઇક્વિટી શેર લે એની ઉપર જે વળતર મળે એને શું કહેવાય? ડિવિડન્ડ કહેવાય, રાઈટ. કંપની જે છે એટ ધી એન્ડ ઓફ ધી યર જ્યારે એને પ્રોફિટ થાય તો પ્રોફિટ જે છે એ પોતાના માલિકો વચ્ચે વેચે તો જે માલિક શેર ધરાવતો હોય એને શું મળે? સામે ડિવિડન્ડ મળે. આને કહેવાય વળતર. ઓકે, ઇક્વિટી શેર હોલ્ડર્સને વળતર આપવું ફરજિયાત હોતું નથી. જો કંપની પ્રોફિટ કરે તો આપે, અધરવાઇઝ નો આપે. ઓન ધી અધર સાઈડ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ હોય એને વળતર આપવું ફરજિયાત છે. ઓકે, અને બીજી વસ્તુ, કંપની જ્યારે બંધ થાય ત્યારે સૌથી પહેલા પૈસા કોને મળે? તો કે આમ જે ઉધાર લીધા હોય એને મળે, પણ શેર હોલ્ડર્સમાં કોને મળે? પ્રેફરન્સ શેર હોલ્ડર્સને. ઓકે, કમ્પેર ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. તો આ એક વસ્તુ આપણે જોઈ હતી. પછી આપણે શેરની મૂડી અલગ અલગ વસ્તુ જોઈ હતી. બોનસ શેર, ઓકે, રાઇટ્સ ઇશ્યુ, આ બધી એટલી બધી કામની નહીં. આઈપીઓ તો કે સૌપ્રથમ વખત જ્યારે કંપની માર્કેટમાંથી પૈસા ઉઠાવવા માટે જાય, લોકો પાસેથી પૈસા ભેગા કરે, ભંડોળ એકઠું કરે, એને શું કહેવાય? આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. ઓકે, શેર મૂડીના આપણે પ્રકાર બી જોયા હતા અલગ અલગ. તો કે એક હતી સત્તાવાર મૂડી, મતલબ કે ઓથોરાઇઝ કેપિટલ, એક હતી ઇશ્યુ કેપિટલ અને એક હતી સબસ્ક્રાઇબ્ડ કેપિટલ. ઓકે, આ વસ્તુ આપણે ઓલરેડી ઉદાહરણના માધ્યમથી જોઈ હતી, એટલી બધી કામની નથી. પછી હતી બોન્ડ વાળી વસ્તુ. ઓકે, તો જ્યારે સરકાર જે છે એ નાણાં ઉધાર લેવા માટે માંગતી હોય, કયા સમયગાળા માટે? તો કે 1 વર્ષથી વધારાના સમયગાળા માટે. માની લો 10 વર્ષ માટે પૈસા જોતા હોય, 15 વર્ષ માટે પૈસા જોતા હોય, તો એ શેના માધ્યમથી પૈસા ઉપાડશે?
તો કે બોન્ડના માધ્યમથી પૈસા ઉપાડશે. બોન્ડના અલગ અલગ પ્રકારો હોય. ઓકે, એક આપણે જોયું હતું ઝીરો કૂપન બોન્ડ, એક હતું સોવરેન બોન્ડ. સોવરેન બોન્ડ મતલબ કે સામાન્ય રીતે સરકાર બહાર પાડતી હોય. ઘણી વખત કોર્પોરેટ બોન્ડ બી બહાર પડાતા હોય. કોર્પોરેટ બોન્ડ કોને કહેવાય? તો જે કંપનીઓ બહાર પાડતી હોય તે. ઓકે, બટ સામાન્ય રીતે સોવરેન બોન્ડ, સોવરેન મતલબ જે સરકાર બોન્ડ બહાર પાડે એના અલગ અલગ પ્રકાર હોય. એક હોય ઝીરો કૂપન બોન્ડ. ઝીરો કૂપન બોન્ડ મતલબ કે ભાઈ કોઈ વ્યાજ નહીં આપતા. શું કરે? તો કે ભાઈ તમારી પાસેથી 10,000 રૂપિયા ઉધાર લેતા હોય, તો મતલબ તમારી પાસે 10,000 રૂપિયા ઉધાર લેવો હોય તો શું કરે? જો તમને 9,000 રૂપિયામાં અત્યારે આપે અને 1 વર્ષ પછી તમને કેટલા પૈસા આપે? 10,000 રૂપિયા. ઓકે, આને કહેવાય ઝીરો કૂપન બોન્ડ. વ્યાજ નો આપે, એટ ધ એન્ડ તમને શું આપે? તો કે પરચેસ તમને ડિસ્કાઉન્ટ પ્રાઇસ થી કરાવે અને એટ ધ એન્ડ જ્યારે તમને પૈસા આપવાના હોય જ્યારે ફેસ વેલ્યુના પૈસા આપી દે. ઓકે, સો ધેટ ઇઝ કોલ્ડ એઝ એન ઝીરો કૂપન બોન્ડ. ઓકે, પછી એક આપણે જોયું હતું ઇન્ફ્લેશન ઇન્ડેક્સ બોન્ડ, કે જે ઇન્ફ્લેશનની સાથે જોડાયેલો હોય. જો ઇકોનોમીમાં ઇન્ફ્લેશન વધે છે તો આની ઉપર તમને મળતું વ્યાજ બી શું થાય? વધી જાય. ઓકે, એ વસ્તુ આપણે ઝીરો ઇન્ફ્લેશન ઇન્ડેક્સ બોન્ડમાં જોઈ હતી. મસાલા બોન્ડ, તમારે વિદેશમાંથી પૈસા ઉપાડવા હોય, વિદેશમાંથી પૈસા ભેગા કરવા હોય, પણ કઈ કરન્સીમાં? તો કે ભાઈ માનો ઇન્ડિયન કરન્સીમાં. ઇન્ડિયન કરન્સીમાંથી વિદેશમાંથી પૈસા ઉપાડવા હોય તમે કયા બોન્ડ બહાર પાડશો? મસાલા બોન્ડ બહાર પાડશો. ચલો, પછી એક આપણે જોયું હતું ડિબેન્ચર. તો કે ભાઈ સામાન્ય રીતે બોન્ડ જે છે એ સરકાર બહાર પાડે, પણ કંપનીઓને પૈસા જોતા હોય ત્યારે શું બહાર પાડે? તો કે ડિબેન્ચર બહાર પાડે. ઓકે, ડિબેન્ચરમાં બી લાંબા ગાળાના પૈસા જ્યારે ઉધાર લેવા હોય ત્યારે ડિબેન્ચર ઇસ્યુ કરવામાં આવે. ડિબેન્ચર ઉપર અમુક પ્રકારનું વ્યાજ આપવામાં આવતું હોય, દર વર્ષે એક ફિક્સ વ્યાજ આપે. ઓકે, ડિબેન્ચરના પ્રકારો કેવા છે? તો કે ભાઈ કન્વર્ટિબલ ડિબેન્ચર, નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. કન્વર્ટિબલ ડિબેન્ચર કોને કહેવાય? તો કે માનો તમને 5 વર્ષ માટે ડિબેન્ચર બહાર પાડ્યા હોય, 5 વર્ષ પછી કંપની એવું કે ભાઈ તમે જે પૈસા રોક્યા એની સામે અમે તમને ઇક્વિટી શેર આપી દઈ. ઓકે, રાઈટ, તો આને શું કહેવાય? કન્વર્ટિબલ ડિબેન્ચર. ઓન ધી અધર સાઇડ 5 વર્ષ પછી એમ કે ના તમને પૈસા જ આપીશું, તો એને શું કહેવાય? નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. પછી આવતું હતું ડેરિવેટિવ્સ. ઓકે, ડેરિવેટિવ્સમાં સામાન્ય રીતે કોલ ઓપ્શન, પુટ ઓપ્શન્સ, ફ્યુચર ઓપ્શન્સ, ઓકે, ફ્યુચરના જે પણ કોન્ટ્રાક્ટ્સ કરવામાં આવતા હોય એ બધી વસ્તુ કરવામાં આવતી હોય. ડેરિવેટિવ્સનો મતલબ એવો થાય કે કોઈ વસ્તુની જે કિંમત છે એ શેનાથી ડિરાઈવ થાય? તો કે એની અંદર જે અસેટ મૂકેલી હોય એનાથી. પણ આ એટલું બધું આપણા માટે કંઈ કામનું છે ને, એટલે આપણે એની ઉપર એટલો બધો મગજ ચલાવીશું. પછી આપણે જોયું હતું સેબીની ભૂમિકા. ઓકે, સેબીની ભૂમિકા અને જે આખું સ્ટોક માર્કેટ છે, સ્ટોક માર્કેટ કઈ રીતે ચાલતું હોય તે. તો કે ભાઈ સેબીની જ્યારે ભૂમિકા આપણે જોયું ત્યારે જોયું હતું કે ભાઈ સેબી જે છે એ આખું સ્ટોક માર્કેટનું રેગ્યુલેટર છે. રેગ્યુલર મતલબ કે આખા સ્ટોક માર્કેટને મેનેજ કરે છે. ઓકે, આખા સ્ટોક માર્કેટને મેનેજ કરે છે. એ પાવર એને ક્યાંથી મળે છે? તો કે ભાઈ સેબી એક્ટ 1992 થી. ઓકે, એનાથી એક પ્રકારની સ્ટેટ્યુટરી બોડી બની, વૈધાનિક સંસ્થા બની કે જેનાથી એને સત્તા મળે છે. શેની? તો કે સ્ટોક માર્કેટને રેગ્યુલેટ કરવાની. ઓકે, સેબીનું કમ્પોઝિશન આખું કેવું હોય? તો કે 9 મેમ્બર હોય. એમાંથી એક વ્યક્તિ છે ચેરપર્સન હશે, 2 વ્યક્તિ યુનિયન મિનિસ્ટ્રી મતલબ કે કેન્દ્રીય મંત્રાલયમાંથી હશે, 1 મેમ્બર આરબીઆઈ માંથી હશે અને 5 મેમ્બર્સને અપોઇન્ટ કરશે કોણ? તો કે ભાઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, પછી પાવર્સ ઓફ સેબી જોયું હતું. તો કે ઇશ્યુઅર્સના સંદર્ભમાં પાવર હોય, ઇન્વેસ્ટર્સના સંદર્ભમાં પાવર હોય અને ઇન્ટરમીડિયરીઝના સંદર્ભમાં પાવર હોય. ઓકે, આ વસ્તુ આપણે એકવાર ઓલરેડી ડિસ્કસ કરી લીધી છે. મેઇન રોલ્સ એન્ડ ફંક્શન્સ આ 4 વસ્તુ ડિવાઈડ કર્યા હતા આપણે. શું? માર્કેટ રેગ્યુલેશન, માર્કેટ ડેવલપમેન્ટ, એન્ફોર્સમેન્ટ રેગ્યુલેટરી નોર્મ્સ અને ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન. ઓકે, પણ એક્ઝામ રિલેટેડ કોઈ કામની વસ્તુ નથી. પછી આપણે જોયું હતું બીએસસી. તો કે ભાઈ ખરેખર તમે શેર માર્કેટમાં જે છે એ ટ્રેડ કેવી રીતે કરી શકો? તો કે એના માટે એક સ્ટોક એક્સચેન્જ હોય કે જ્યાં કંપનીઓ લિસ્ટ થઈ હોય એ કંપનીઓનું તમે ખરીદ અને વેચાણ કરી શકો. તો એના માટેના આપણા દેશમાં 2 સ્ટોક એક્સચેન્જ છે. કયા? તો કે એક છે બીએસસી અને બીજું છે એનએસસી. બીએસસી નું આધાર વર્ષ શું છે? 1978-79. એનએસસી નું આધાર વર્ષ શું છે? 1995. બીએસસી માં કેટલી કંપનીઓ લિસ્ટેડ છે? અગેન યુ આર ઇન ટ્રેપ. મેં કીધું બીએસસી માં કેટલી કંપનીઓ લિસ્ટેડ છે? 5000 થી વધારાની કંપનીઓ. 30 કંપનીઓ સેન્સેક્સ ની અંદર લિસ્ટેડ છે. ઓકે, સેન્સેક્સ જે આખો બનેલો છે એ 30 કંપનીનો બનેલો છે, રાઈટ. અને સેન્સેક્સ નું જે આધાર વર્ષ છે એ 1978-79 છે. ક્લિયર થાય? ઓકે, આપણે એક વસ્તુ સમજી હતી કે ભાઈ શેર બજારમાં સેન્સેક્સ અપ અને ડાઉન કેવી રીતે જાય? તો કે ભાઈ કંપનીઓના માર્કેટ કેપમાં વધારો થાય તો સેન્સેક્સ અપ જાય, કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો થાય તો સેન્સેક્સ ડાઉન જાય. ઓકે, સેન્સેક્સ ગણવાની પદ્ધતિ જે છે એ પદ્ધતિને કેવી પદ્ધતિ કહેવામાં આવે છે? તો કે ભાઈ ફ્રી ફ્લોટ કેપિટલાઇઝેશનના આધારે એની ગણતરી થાય. ઓકે, સેમ વસ્તુ જેવું તમારું આખું એનએસસી છે એ એનએસસી નો મુખ્ય સૂચકાંક શું છે? નિફ્ટી 50. નિફ્ટી 50 માં કેટલી કંપનીઓ હોય? તો કે ભાઈ 50 કંપનીઓ હોય, રાઈટ. એનું આધાર વર્ષ શું છે? તો કે 1995. દેન આપણે એક વસ્તુ જોયું તો ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટર ક્યાં સ્થાપેલું છે? તો કે ભાઈ ગાંધીનગરના ગિફ્ટ સિટી સાથે. આંતરરાષ્ટ્રીય પ્રકારની જે ફાઇનાન્શિયલ સર્વિસીસ હોય એ ફાઇનાન્શિયલ સર્વિસીસ આપે છે.
પછી આપણે જોયું હતું કોમોડિટી બજાર. કોમોડિટી બજારમાં શું જોયું હતું કે જે સોનું, ચાંદી આવા પ્રકારની કોમોડિટીઝ હોય, એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ હોય, ચણા, ઓકે, ઓર કોમોડિટી મતલબ કે મેટલ ટાઈપની કોઈ પ્રોડક્ટ્સ હોય, તો એનું જે ટ્રેડિંગ થતું હોય કોમોડિટી બજારમાં ટ્રેડિંગ થાય. એનું ટ્રેડિંગ માટેનું એક એક્સચેન્જ છે એને કહેવાય MCX, ઓકે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ. જેવું તમારું BSE છે, NSE છે, એવું શું છે? MCX છે. પછી આપણે જોયું હતું ડિપોઝિટરીઝ. ડિપોઝિટરીઝનો મતલબ એવો કે અત્યારના સમયમાં તમારા જે શેર છે એ શેર શેમાં જમા થાય? તો કે એક પ્રકારના ડીમેટ અકાઉન્ટમાં જમા થાય. ઓકે, દેટ ઇઝ કોલ્ડ એઝ એન ડીમટીરિયલાઇઝ અકાઉન્ટ. તમને કોઈ જ પ્રકારના શેર સર્ટિફિકેટ આપવામાં નથી આપતા. ઓકે, તમને નંબર ઓફ શેર આપી દે, સીધા તમારા કયા ખાતામાં જમા થાય? ડીમેટ ખાતામાં જમા થાય. તો કે ભાઈ આ ડીમેટ જે છે એને મેન્ટેન કરવાનું કામ કોણ કરે છે? તો કે બે કંપનીઓ છે. એક છે NSDL, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. એક છે CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. NSDL છે શેની સાથે જોડાયેલી છે? NSE સાથે. CDSL છે શેની સાથે જોડાયેલી છે? BSE સાથે. ઓકે, આ વસ્તુ જે છે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. પછી આપણે જોયું હતું ડિપોઝિટરી રિસિટ. ડિપોઝિટરી રિસિટનો મતલબ શું થતો હતો? ભાઈ ભારતની કંપની જે છે એ ભારતની કંપનીને અમેરિકાની સ્ટોક માર્કેટમાં એવું ઈચ્છે છે કે ત્યાં આપણા શેરનું ખરીદ વેચાણ થાય. તો એ શું કરશે? તો કે અમેરિકામાં જશે, ત્યાંની એક બેંક હશે, એ બેંક પાસે પોતાના શેર જમા કરાવશે, બેંક સામે એને ડિપોઝિટરી રિસિટ આપશે. ઈ ડિપોઝિટરી રિસિટ શું થશે? તો કે યુએસએના માર્કેટમાં લિસ્ટ થશે. અને લોકો જેમ શેરનું ખરીદ વેચાણ કરે એમ ભારતની કંપનીનું મતલબ ભારતની કંપનીના શેરનું ખરીદ વેચાણ કરવું હોય તો કયા રૂપમાં ખરીદ વેચાણ કરે? ડિપોઝિટરી રિસિટના રૂપમાં. ઓકે, ક્યાં? તો કે બહારના દેશોમાં. ઓકે, એવી રીતે બહારની કંપની કોઈ ઇન્ડિયામાં આવે એને આપણે કેવી રિસિટ ઇસ્યુ કરીએ? તો કે ઇન્ડિયન ડિપોઝિટરી રિસિટ, કોલ્ડ એઝ એન IDR. અમેરિકામાં જાવ તો કઈ ડિપોઝિટરી રિસિટ આવે? ADR, અમેરિકન ડિપોઝિટરી રિસિટ. વિશ્વના અન્ય દેશોમાં જાવ તો કઈ આવે? GDR, મતલબ કે ગ્લોબલ ડિપોઝિટરી રિસિટ. ઓકે, બસ આ ટર્મ ખાલી યાદ રાખજો, એટલું મહત્વનું છે. અંદરનું કાંઈ સમજાય ના સમજાય ડઝન્ટ મેટર. પછી આપણે આજથી જોવાનું શરૂ કર્યું હતું સહભાગિતા પત્ર, કોલ્ડ એઝ એન P નોટ્સ. P નોટ્સ શું હતી? તો કે ભાઈ કોઈ વિદેશી માણસ છે એને ભારતના સ્ટોક માર્કેટમાં રોકાણ કરવું છે પણ એ ડાયરેક્ટ નહીં કરી શકે. તો કે કોના માધ્યમથી કરી શકશે? તો કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સના માધ્યમથી. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સના માધ્યમથી રોકાણ કરી શકે. તો કોને પૈસા આપશે? તો કે FII ને પૈસા આપશે. FII સામે એને શું આપશે? P નોટ્સ આપશે. આને શું કહેવાય? સહભાગિતા પત્ર. પછી આના જે પૈસા છે એ FII ક્યાં રોકે? ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં રોકે. જે પ્રોફિટ કમાય એ પ્રોફિટ આ મિસ્ટર ટોબોને આપી દે. ઓકે, અને બાકી અમુક પોતાનું કમિશન એ પોતે ચાર્જ કરે. આ તો સહભાગિતા પત્ર. પછી આખું મ્યુચ્યુઅલ ફંડનું આપણે સ્કીમ જોઈ હતી, મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે વર્ક કરે છે, NAV, યુનિટ્સ, આ તે બધી વસ્તુ જોયું. ને એટ ધ એન્ડ આપણે જે સમજવાનું હતું એ આપણે સમજ્યું હતું શું? તો કે મ્યુચ્યુઅલ ફંડના કેટલા પ્રકાર હોય? તો કે ભાઈ ભારત દેશમાં મ્યુચ્યુઅલ ફંડના 3 પ્રકારો છે. કયા? ઓપન એન્ડેડ સ્કીમ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અને ક્લોઝ એન્ડેડ સ્કીમ. ઓકે, આ વસ્તુ આપણે યાદ રાખવાની હતી. પછી આપણે જોયું હતું ક્રેડિટ રેટિંગ. તમારા પૈસા પાછા આપી શકો કે નહીં એની વસ્તુ દર્શાવતી બાબત છે એને શું કહેવાય? ક્રેડિટ રેટિંગ. વિશ્વની મહત્વની ક્રેડિટ રેટિંગ એજન્સીઓ ફિચ રેટિંગ, મૂડીઝ, S&P. ભારતની હોય તો ક્રિસિલ. મેઇન ક્રિસિલ એક યાદ રાખો એટલે બહુ જ છે. અને આ ક્રેડિટ રેટિંગનું પોતાનું અલગ અલગ જે છે એ પત્રક છે, રાઈટ? કે કેવી રીતે એ લોકો કોઈ બી કંપનીની મતલબ કંપની હોય એની શાખ કે કોઈ દેશ હોય કે સરકાર હોય એની શાખ એને એ શું કરે? મૂલ્યાંકન કરે. ઓકે, એને એ રેટિંગ આપે, રાઈટ? પછી એક લાસ્ટ જોયું હતું ગિલ્ટ એજ સિક્યોરિટીઝ. જ્યારે તમે ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ કરો છો, ગવર્મેન્ટના બોન્ડ ખરીદો છો, તો આવી સિક્યોરિટીને કેવો પ્રકાર કહેવાય? ગિલ્ટ એજ સિક્યોરિટી કહેવાય. કે જેમાં જોખમ કે શું કહેવાય રિસ્ક જે છે એ શું છે? 0. કોઈ જ ટેન્શન નહીં રોકવાનું. આટલી વસ્તુ આપણે ભણી હતી મની માર્કેટ અને કેપિટલ માર્કેટમાં, જેને આપણે જસ્ટ રિવાઇઝ કર્યું કેટલી મિનિટમાં? 7 મિનિટમાં. તો મતલબ કે આને કહેવાય રિવિઝન. 4 કલાકની વસ્તુ જો તમે 7 થી 10 મિનિટમાં રિવિઝન કરો ને એને ખરેખર કહેવાય રિવિઝન. બાકી ગધા મજૂરી કહેવાય. તો મતલબ કે હા, કોન્સેપ્ટ ક્લેરિટી ના થાય ત્યારે એક વખત નહીં 10 વખત જુઓ, 10 વખત સમજો, 10 વખત મગજમાં ઘૂસેડો, બધી વસ્તુ કરો. પણ એકવાર સમજાઈ ગયું પછી તો ફટફટ રિવિઝન થવું જોઈએ. બટ મેં તમને જે કીધું છે, તમને ટર્મિનોલોજી લખાઈ, ADR, GDR, સેન્સેક્સનું આધાર વર્ષ, NSEનું આધાર વર્ષ, NSEમાં કેટલી કંપનીઓ હોય, સેન્સેક્સમાં કેટલી કંપનીઓ હોય, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ કોને કહેવાય, કેશ મેન ટ્રેજરી બિલ કોને કહેવાય, આના જે ફેક્ટ ઇન્ફોર્મેશન કીધા છે એ ગોખી મારો એટલે ઘણું. ઓકે, એનાથી વધારે કોઈ મગજમારી ચાલવાની. આગળ વધીશું, ક્વેશ્ચન સોલ્વ કરીશું 1 by 1. ચલો, તો તમારી સ્ક્રીન ઉપર ક્વેશ્ચન આવશે. કોઈ જ વ્યક્તિઓને કોઈ જ પ્રકારનું ઇન્ટરનલ ડિસ્કશન કરવાનું નહીં. જેને હું પૂછું એને આન્સર આપવાનો. ઓકે, અને એ જ માધ્યમથી આપણે ચાલીશું. આ ક્લાસમાં ડેમોક્રેસીનો અંશ જે છે એ થોડો ઓછો છે. ઓકે, થોડી ડિક્ટેટરશિપ છે. ડિક્ટેટરશિપ ઇઝ ઓલ્સો અ ગુડ ફોર્મ ઓફ ગવર્નન્સ. ક્લિયર? ચલો તો શરૂ કરીએ ક્વેશ્ચન સોલ્વ કરવાનો. પહેલો ક્વેશ્ચન તમારી સામે આવે છે. ઓકે, તમે ક્વેશ્ચનને 10 સેકન્ડ માટે જોશો. ઓનલાઈન વિદ્યાર્થીઓ જે છે એ ચેટ બોક્સના માધ્યમથી જવાબ આપશે. ક્વેશ્ચન છે, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના SLRમાં
50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરે ત્યારે નીચેનામાંથી શું થવાની શક્યતા છે? ઓકે, શાંતિથી વાંચો અને શાંતિથી જવાબ દો. 10 સેકન્ડનો તમારી પાસે ટાઈમ છે. ચલો લાસ્ટ 5 સેકન્ડ. ડન? યસ બેન. શું આવે આનો આન્સર? A B C કે D? ઓનલાઈન વિદ્યાર્થીઓ ભાઈ જલ્દીથી આન્સર આપો. ઊંઘવા માટે નહીં આયા તમે લોકો. ઓકે, તો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો. ચલો બોલો બેન, શું હોય? A B C D, ચારમાંથી એક જ કહેજો. હા, C. અનુસૂચિત વ્યાપારી બેંકો તેમના ધિરાણ દરમાં ઘટાડો કરી શકે. ઠીક છે. અંજલિ બેન, શું આન્સર આવી શકે? ચલો બઢિયા. અમરીન બેન, શું આન્સર આવી શકે? C. પાછળ ભાઈ, શું આન્સર આવી શકે? C. પાર્થભાઈની બાજુમાં ત્રીજો તીડી. હવે કાં જુગાર રમે યાર, તીડી આવી. ધ કરેક્ટ આન્સર ઇઝ C. ભાઈ સિચ્યુએશન સમજો યાર. SLR જે છે એમાં RBI ઘટાડો કરે છે. RBI SLR માં ઘટાડો કરે તો એનો મતલબ શું હોય કે ભાઈ એને માર્કેટમાં મની ફ્લો વધારવો હોય. ઓકે, તો મની ફ્લો ક્યારે વધે? જ્યારે અનુસૂચિત વ્યાપારી બેંકો એના ધિરાણ દરમાં ઘટાડો કરે તો લોકો લોન લેવા આવે. લોકો લોન લેવા આવે તો માર્કેટમાં મની ફ્લો વધે. ઇતના ही तो સિમ્પલ है. આ તો કે રિલેવન્ટ જ નહીં. GDP ધરખમ રીતે વધે. કોઈ GDP રિલેવન્સ જ નહીં SLR નો. વિદેશી સંસ્થાકીય રોકાણારે કોઈ સંપર્ક એનો સંબંધ નહીં. ચોથી વસ્તુ, બેન્કિંગ પ્રણાલીમાં લિક્વિડિટીમાં ધરખમ ઘટાડો થાય. ભાઈ રેટ ઘટાડે કેવી રીતે લિક્વિડિટી ઘટે? ઓકે, રેટ ઘટાડે લિક્વિડિટીમાં વધારો થાય યાર. ક્લિયર દોસ્ત? ઓકે, ઇઝી है भाई, नॉट अ टफ वन. चलो आगे का क्वेश्चन सोल्व करो. नाउ दिस इज अ गुड क्वेश्चन, राइट? सोल्व दिस. ચુસ્ત બેન્કિંગ સિસ્ટમ તરલતાની સ્થિતિ ગ્રાહકોને કેવી રીતે અસર કરે છે? શાંતિથી 1 મિનિટનો સમયગાળો આપું છું, સોલ્વ કરજો. ये क्वेश्चन सोल्व कर लिया अगर तुमने भाई साहब. चांदी चांदी भाई. ऑनलाइन विद्यार्थियों आंसर अब जो एप्लीकेशन, दिस इज कॉल्ड एज एन एप्लीकेशन बेस्ड क्वेश्चन, राइट? एग्जाम आवा क्वेश्चन થી પૂછાય તો જ મજા આવે. ચલો ટાઈમ અપ. ઓકે, કોણ આન્સર દેશે? જસ્ટ રેઝ યોર હેન્ડ. અને જે બી આન્સર આપે એ ઉચ્ચક આન્સર નહીં, સમજાવવું પડશે કે ભાઈ કઈ રીતે. બોલો પાર્થભાઈ. બી, માત્ર બીજું સાચું. બીજું કોઈ? માત્ર એક સાચું. ચલો બીજું કોઈ? બી. ઓકે, કઈ રીતે ભાઈ એ સમજાવો. મતલબ જણા પાછળ 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 મતલબ તમે એમ કહો છો કે માત્ર એક સાચું, મતલબ માત્ર બીજું સાચું. ઓકે, તો પેલું કઈ રીતે ખોટું એ થોડું સમજાવો. જો પેલા હું તમને કહું, કરેક્ટ આન્સર ઇઝ સી. નાવ યુ સી. સી, કોઈ વાંધો નહીં, સમજવાનો પ્રયત્ન કરો શું છે, કેવા શું માગે છે એ સમજો. ચુસ્ત બેન્કિંગ પ્રણાલીનો મતલબ એવો થાય, આરબીઆઈ જે છે એ પોતાના ઇન્ટરેસ્ટ રેટ્સમાં વધારો કરે છે. મતલબ કે ચુસ્ત બેન્કિંગ પ્રણાલીમાં આરબીઆઈ મની ફ્લો શું કરશે? ઘટાડશે. આ વસ્તુમાં એગ્રી છે કે નહીં લોકો? હા કે ના? બીજું સ્ટેટમેન્ટ તો બહુ ઈઝી છે. તેનાથી ગ્રાહકો માટે વ્યાજ દરમાં વધારો થઈ શકે. શું કામ? ભાઈ આરબીઆઈ વ્યાજ દર વધારે તો બેંકોએ વ્યાજ દર વધારવાની, તો ગ્રાહકો માટે भी વ્યાજ દર વધવાના. ये तो ईजी है. पहला स्टेटमेंट देखो, सरकारी जामीनगीरीની ઉપજમાં વધારો થઈ શકે. ઓકે, કે વધારો કરી શકે. ઉપજ માને yield, ઉપજ માને yield ના. સરકારી જામીનગીરી બોન્ડ જે છે એની yield શું કીધું? વધારો કરી શકે. મતલબ કે yield માં વધારો થાય તો પ્રાઇસમાં ઘટાડો થાય. તો આરબીઆઈ શું કરશે? તો કે ભાઈ જે ગવર્મેન્ટ સિક્યોરિટી કે બોન્ડ છે એની સપ્લાય વધારી દેશે. ઓકે, આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યોરિટીઝની સપ્લાય વધારે, ફ્લો વધારે. જેની સપ્લાય વધે એની પ્રાઇસ, સપ્લાય વધે એની પ્રાઇસ ઘટે. અને આરબીઆઈ જે છે એ માનો સપ્લાય ચાલુ કરશે ગવર્મેન્ટ બોન્ડની, તો લોકો શું કરશે? ગવર્મેન્ટ બોન્ડ ખરીદશે. લોકો ગવર્મેન્ટ બોન્ડ ખરીદશે તો માર્કેટમાં મની ફ્લો. ઇન્ફ્લેશન નથી, એનો મતલબ સરકારી જામીનગીરી ઉપજમાં વધારો થાય, મતલબ કે yield-માં વધારો. પણ ઇન્ફ્લેશનનો ક્વેશ્ચન જ નહીં કાંઈ. મતલબ ઇન્ફ્લેશનનું કઈ ઇન્ફ્લેશન કઈ રીતે? સી, માર્કેટમાં આરબીઆઈ જે છે બોન્ડ ઇશ્યુ કરે, મતલબ બોન્ડની સપ્લાય વધારે. ઇન્ફ્લેશનની સ્થિતિ ઓલરેડી છે. ઓકે, ઇન્ફ્લેશનની સ્થિતિ છે મતલબ કે માર્કેટમાં મની ફ્લો ઘટાડો છે. જસ્ટ તમે ખાલી એટલું વસ્તુ સમજી શકો, મની ફ્લો વધારો ઘટાડો. આ કોન્ટેક્સ્ટમાં સમજો, ક્વેશ્ચન આરામથી શોધે. ઇન્ફ્લેશન માર્કેટમાં છે ઓલરેડી. આરબીઆઈ ને મની ફ્લો ઘટાડવો છે. આરબીઆઈ મની ફ્લો ઘટાડવો હોય તો ગવર્મેન્ટ સિક્યોરિટી શું કરવી પડે? વેચવી પડે. આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યોરિટી વેચે, ઓકે, તો સપ્લાય એક સાથે વધારી દેશે ગવર્મેન્ટ સિક્યોરિટીની. ગવર્મેન્ટ સિક્યોરિટીની સપ્લાય વધારી દેશે, ઓકે, તો ગવર્મેન્ટ સિક્યોરિટીઝની જે પ્રાઇસ છે એ પ્રાઇસમાં શું થશે? ઘટાડો. મતલબ કે લોકો ગવર્મેન્ટ સિક્યોરિટી પરચેસ કરશે. ઓકે, પરચેસ કરીને પૈસા કોને આપશે? આરબીઆઈ ને. આરબીઆઈ ને પૈસા આપશે તો મની ફ્લો ઘટ્યો. મની ફ્લો ઘટ્યો મતલબ કે બોન્ડની પ્રાઇસ જે છે એ ઘટી તો yield વધી. તો मतलब કે ચુસ્ત બેન્કિંગ પ્રણાલી હોય ને ત્યારે આરબીઆઈ આવું કરે. देखो इसको बोलते हैं प्योर एप्लीकेशन बेस्ड क्वेश्चन, राइट? આ વસ્તુ ત્યારે જ સમજાય અને આ વસ્તુનું સોલ્યુશન ત્યારે જ થાય જ્યારે કોન્સેપ્ટ સમજ્યા હોય. સમજાણી વસ્તુ. ઓકે, બધો ખેલ જે છે એ મની ફ્લો સાથે છે, રાઈટ? કે મની ફ્લો વધારો ઘટાડો કે વોટ્સએવર. તમને અહીંયા ક્રક્સ ઓફ ધ સ્ટોરી તમને એટલી ખબર પડી. ચુસ્ત બેન્કિંગ પ્રણાલી, ચુસ્ત બેન્કિંગ પ્રણાલીનો મતલબ શું થાય? કે આરબીઆઈ જે છે એ મની ફ્લો ઘટાડવા માટે માંગે છે. ઓકે, ઇન્ટરેસ્ટ રેટ વધારે ત્યારે જ તો મની ફ્લો ઘટે ને.
હા કે ના? કેટલા લોકો એ વસ્તુમાં એગ્રી થાય છે? ઇન્ટરેસ્ટ રેટ વધારે ત્યારે મની ફ્લો ઘટે કે નહીં? ઓકે, તો એક આસ્પેક્ટ થયો ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો, મતલબ ગોલ હતો મની ફ્લો ઘટાડવાનો. મની ફ્લો ઘટાડવા માટેના અલગ અલગ રસ્તાઓ. પેલો, ઇન્ટરેસ્ટ રેટ વધારી દે. ઓકે, બીજો, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ વેચવાનું ચાલુ કરે જેથી લોકો સામે પૈસા આપે આરબીઆઈ ને. ઓકે, અને માર્કેટમાંથી પૈસા ઓછા થાય. ક્લિયર થયું? ઓકે, તો જ્યારે આરબીઆઈ એમ કે અચાનકથી ચલો 1000 ગવર્મેન્ટ સિક્યુરિટીઝ અમે ઇસ્યુ કરીશું, જેને લેવું હોય આવી જાઓ, રેટ ઓછો. ઓકે, તો મતલબ શું થાય કે પ્રાઇસ ઈ ઘટાડે છે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, જેથી લોકો લેવા માટે શું થાય? ઉત્સુક થાય. લોકો લેવા માટે ઉત્સુક ક્યારે થાય? જ્યારે પ્રાઇસ ઘટે, yield વધે, તો લોકોને એવું થાય કે કામ કરો અહીંયા તો વ્યાજ દર મળશે સારો, આપણે એક કામ કરો ગવર્મેન્ટ સિક્યુરિટીમાં પૈસા રોકો. તો આરબીઆઈ નો પર્પસ ફૂલફિલ થઈ ગયો. ઓકે, માર્કેટમાંથી મની ફ્લો ઘટી ગયો. ક્લિયર? સમજાણી વસ્તુ? તો ભાઈ મગજ વિચારીને સોલ્વ કરવા પડશે તો જ ક્વેશ્ચન સોલ્વ થશે. અધરવાઇઝ એક્ઝામમાં આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે 1 મિનિટનો સમયગાળો જ મળશે, એનાથી વધારે નહીં મળે. લખવું હોય તો લખી લેજો, એ ક્વેશ્ચન તમારે લખવું હોય તો. ચલો આ ક્વેશ્ચન સોલ્વ કરો. નીચેના વિધાનો ધ્યાનમાં લો. ઇઝી ક્વેશ્ચન. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 આરબીઆઈ ને ભારતમાં બેંક નોટ જારી કરવાનો એકાધિકાર આપે છે. ચલણી નોટની ડિઝાઇનમાં કોઈ પણ ફેરફારનો આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે. આરબીઆઈ ગવર્નરની આગેવાની હેઠળના ચલણ વ્યવસ્થાપન વિભાગ પાસે ચલણ વ્યવસ્થાપનના મુખ્ય કાર્યને સંચાલિત કરવાની જવાબદારી. સોલ્વ ધીસ ક્વેશ્ચન. A 12, B 13, C 23, D 123. 30 seconds only. કોણ કહેશે આન્સર? પ્લીઝ રેઝ યોર હેન્ડ. 1 2 3 4. કેટલા લોકો સ્કીપ કરશે આ ક્વેશ્ચનને? પ્લીઝ રેઝ યોર હેન્ડ. તો મતલબ તમે બધા લોકો આન્સર કરશો, જે લોકો વચ્ચેના પાર્ટમાં હાથ નહીં ઉઠાયો હોય. ચલો, તો એમાંથી જ કોઈક વ્યક્તિ આન્સર કરશે. ધીનુબેનની પાછળ. હા, તમે શું આન્સર આવશે આનો? A 12. ચલો, D 1 2 3. ઓકે, D 1 2 3. કેટલા લોકો D સાથે છે? સરસ. કેટલા લોકો C સાથે છે? કેટલા લોકો B સાથે છે? A સાથે? બિચારા એને છોડી દીધો. ઓકે, સો આન્સર ઇઝ એકચ્યુઅલી 1 and 2. રાઈટ? શું ટ્રેપ છે જુઓ, આ જે ચલણ વ્યવસ્થાપન વિભાગ છે, એ ચલણ વ્યવસ્થાપન વિભાગ જે છે એ આરબીઆઈના ગવર્નર હેઠળ કામ નહીં કરતો, એ કામ કરે છે ચીફ જનરલ મેનેજરની અંતર્ગત. ઓકે, મતલબ એનું ઓર્ગેનાઇઝેશન સેટઅપ એવું છે. તો કે જે આરબીઆઈના અહીંયા એવું લખ્યું કે આરબીઆઈના ગવર્નર આગેવાની હેઠળ ચલણ વ્યવસ્થાપન વિભાગ પાસે ચલણ વ્યવસ્થાપનના મુખ્ય કાર્યને સંચાલિત કરવાની જવાબદારી છે એની પાસે, પણ એનું હેડ કોણ નથી? આરબીઆઈ ગવર્નર નહીં, એના હેડ છે ચીફ જનરલ મેનેજર. ઓકે, સો ધેટ્સ વાય ધેટ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. એર આન્સર ઇઝ નવું વસ્તુ શીખવાની જ છે એટ ધી એન્ડ. ચલો સોલ્વ ધીસ. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની જોગવાઈ હેઠળ આરબીઆઈ શું કરી શકે? યુ હેવ ધીસ સ્ટેટમેન્ટ્સ. પ્લીઝ રેફર ધીસ સ્ટેટમેન્ટ્સ એન્ડ ગીવ મી એન આન્સર. ઓનલાઈન વિદ્યાર્થીઓ જલ્દીથી સોલ્વ કરે. ચલો, વોટ શુડ બી ધી આન્સર? પ્લીઝ રેઝ યોર હેન્ડ. કોણ લોકો આન્સર આપશે? આ વચ્ચેનો પાર્ટ શું કરે છે? સોલ્વ નહીં કરતા કોઈ ક્વેશ્ચન? હા, કેટલા લોકો આન્સર આપશે? જસ્ટ રેઝ યોર હેન્ડ. કેટલા લોકોને એવું લાગે છે કે હું આન્સર આપી શકું? જસ્ટ હાથ ઊંચો કરો. બાકીના લોકોને કેમ કોન્ફિડન્સ નહીં આવતો? વોટ ઇઝ ધી રીઝન? બોલો બોલો ભાઈ, રીઝન. હવે તો થોડી આવશે ક્વેશ્ચનમાં સોલ્વ, મતલબ એક્ઝામમાં તમે સોલ્વ નહીં કરો તો. અરે ભાઈ, એટલા ઇઝી ક્વેશ્ચન છે. આન્સર ઇઝ ડી. સિમ્પલ. બધી વસ્તુ કરી શકે આરબીઆઈ. આરબીઆઈ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અંતર્ગત સ્ટ્રેસ અસેટના રિઝોલ્યુશન માટે બેંકોને નિર્દેશ બી જાહેર કરી શકે. સ્ટ્રેસ્ડ અસેટનો મતલબ શું થાય? આ એનપીએ જેવી વસ્તુઓ. ઓકે, કોઈ પણ ડિરેક્ટર અથવા અધિકારી સમક્ષ તપાસી બી શકે. ઓબ્વિયસલી પાવર જ હોય બેન્કિંગ. અરે ભાઈ, બેન્કરના બેન્કર હે ભાઈ, બધી બેંકોના બાપ હે, આ તો કરી જ શકે. થર્ડ થિંગ ઇઝ બેંકોને કોઈ ચોક્કસ ટ્રાન્ઝેક્શનમાં પ્રવેશ માટે પ્રતિબંધ કરી શકે. પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન આપણે જોયું હતું, તો એ બી આરબીઆઈ ને પાવર છે. તો આરબીઆઈ બધી જ વસ્તુ કરી શકે. સો આન્સર ઇઝ ડી 1 2 and 3. કોન્ફિડન્સ લાવો યાર. હે, ચલો આ ક્વેશ્ચન સોલ્વ કરો. રાઈટ, નીચેનામાંથી કયા કારણોસર આરબીઆઈ બેંકનું લાયસન્સ રદ કરી શકે? ઓકે, સોલ્વ ધીસ. ઓનલાઈન વિદ્યાર્થીઓ જલ્દીથી આન્સર આપો ભાઈ આનો. બોલો તન્વીબેન, શું હોઈ શકે આન્સર? પાછળ બેન, શું હોઈ શકે આન્સર? અહીંયા ધ્રુવભાઈ, નો આઈડિયા. બાજુમાં, નો આઈડિયા. ગેસ કરવા માંગશો? ગેસ કરો. ચલો, સી. ઓકે, બાજુમાં તમે ગેસ કરો. ધ્રુવભાઈ, નો આઈડિયા. ભાઈ 50 લાખનો ક્વેશ્ચન નહીં યાર, ગેસ કરો આરામથી. કેબીસી થોડી રમવા બેઠા કે પૈસા જવાના. આગળ એ. ઓકે ભાઈ, કરેક્ટ આન્સર ઇઝ ડી. આરબીઆઈ જે છે નીચેનામાંથી બધા જ કારણોસર જે છે એ બેંકનું લાયસન્સ રદ કરી શકે. ઓકે, પહેલી વસ્તુ, બેંક પાસે પર્યાપ્ત મૂડી કે આવકની સંભાવના નહીં, ફડચામ જાતી હોય તો. સેકન્ડ થિંગ ઇઝ ધેટ રેગ્યુલેશન એકની જે શરતો હોય, શરતો પાલન કરવામાં નિષ્ફળ રહી હોય. નાણાકીય સ્થિતિ ધરાવતી બેંક થાપણદારો માટે સંપૂર્ણ ચૂકવણી કરવા માટે અસમર્થ હોય. અગેન કાંઈક લોચો માર્યો તો. ફોર્થ, એના બેન્કિંગ વ્યવસાયને આગળ વધારવાથી જાહેર હિત ઉપર પ્રતિકૂળ અસર થતી હોય તો. મતલબ જાહેર હિત મતલબ કે લોકોના હિત ઉપર પ્રતિકૂળ અસર થતી હોય. આ બધા જ કિસ્સામાં જે છે એ બેંકનું લાયસન્સ રદ કરી શકે. એ તો મતલબ એને રદ કરવું તો રદ બી કરી શકે. એને એમ લાગે સ્ટ્રિક્ટ એક્શન લેવા, સ્ટ્રિક્ટ એક્શન લઈ શકે. પિનલ પ્રોવિઝન્સ, મતલબ બધી વસ્તુ હોઈ શકે. પહેલા પિનલ પ્રોવિઝન નાખે, વોર્નિંગ આપે, બધી વસ્તુ કરે, પણ પછી જો માનો એવી વસ્તુ હોય કે ભાઈ અસમર્થ છે, ઓકે, કોઈ પોસિબિલિટી નહીં, તો એને કહી શકે કે ભાઈ લિક્વિડેટ કરી દો. આપણે જોયું હતું આગળ કે આરબીઆઈ પાસે પાવર છે કે બેંકને લિક્વિડેશન કરાવવાનું કરી શકે.
ક્લિયર થયું? ચારે ચાર વસ્તુ કરી શકે આરબીઆઈ. બેંકનું લાયસન્સ રદ કરી શકે આવા કિસ્સામાં. સોલ્વ ધીસ. એમએસએફ યોજના હેઠળ લઘુત્તમ લોન રકમ કેટલી છે? 25 લાખ. ઓપ્શન જ નહીં. 25 લાખ કોણ બોલ્યું? ઓપ્શન જ નહીં. ઓપ્શન તો જો. બોલો આનો આન્સર. 1 કરોડ. बहुत ही सिंपल आंसर, राइट? आंसर इज 1 करोड़. रेपो रेट अंतर्गत मिनिमम 50 लाख. बहुत बढ़िया. ताली हो जाए. 5 करोड़. सोल्व करो ये. નીચેના પૈકી ક્યાં વિધાન સાચા છે? ભારતમાં રેપો રેટ એ રિવર્સ રેપો રેટ કરતા ઓછો છે. ભારતમાં બેંક રેટ એ રેપો રેટ કરતા વધુ છે. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર એ રેપો રેટ કરતા ઓછો છે. સોલ્વ ધીસ. ઓનલાઈન વિદ્યાર્થીઓ બી સોલ્વ કરે ભાઈ. યુ હેવ જસ્ટ 30 સેકન્ડ્સ ઓફ ટાઈમ. સોલ્વ ધીસ. ઓનલાઈન વિદ્યાર્થીઓ બી બોલે. બોલો કોણ આન્સર આપશે? बहुत बढ़िया. चलो लेट्स टेक वन बाय वन. 1 मिनट. जस्ट रेज योर हैंड. हु विल आंसर दिस? ओके. बोलो શું આન્સર હોઈ શકે? ચલો ઠીક છે. બી પાછળ. હા બાજુમાં બી છેલ્લે. ઓકે તમે મતલબ આ. ઓકે ઠીક છે. તમે બેન ડી 2 અને 3. ઓકે પેલી વસ્તુ જોઈએ. ભારતમાં રેપો રેટ એ રિવર્સ રેપો રેટ કરતા ઓછો હોય. કોઈ દી એવું બની શકે? રેપો રેટ મતલબ કે બેંક જે દરે આરબીઆઈ પાસેથી લોન લે છે તે. રિવર્સ રેપો રેટ મતલબ કે આરબીઆઈ બેંકો પાસેથી જે પૈસા લે છે. તો ભાઈ રિવર્સ રેપો રેટ કરતા ઓછો જ હોય. રેપો રેટ રિવર્સ રેપો રેટ કરતા કોઈ દી ઓછો ના હોય. સો ઇન ધીસ વે ધીસ ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. સેકન્ડ વસ્તુને સમજીએ. બેંક રેટ રેપો રેટ કરતા વધુ છે. આનું કારણ સમજો. બેંક રેટમાં લોન મળે એ કેવી રીતે મળે? જામીનગીરી વિના કે જામીનગીરી સાથે? જામીનગીરી વિના. જેને તમે જામીનગીરી વિના પૈસા આપો એનો રેટ શું હોય? વધારે હોય. રેપો રેટમાં જામીનગીરી સાથે લોન મળે, રાઈટ? તો એનો રેટ ઓછો હોય. એટલે બેંક રેટ જે છે એ રેપો રેટ કરતા શું હોય? વધારે. તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. થર્ડ, રોકડ અનામત ગુણોત્તર જે છે એ રેપો રેટ કરતા ઓછો છે. ધીસ ઓલ્સો સ્ટેટમેન્ટ કરેક્ટ. અત્યારે જે છે એ રેપો રેટ કેટલો છે? તો કે લેટ્સ સે માન લો 6.5%. CRR તો કે 4%. ઓકે તો ઇન ધીસ વે આન્સર ઇઝ ક્લિયર. સમજ में आया? ચલો નાઉ સોલ્વ ધીસ. તંત્રએ પ્રવાહિતા ઝાડ લિક્વિડિટી ટ્રેપમાં હોય ત્યારે નીચેનામાંથી ક્યુ વિધાન સત્ય છે? તમે જસ્ટ આ કોન્સેપ્ટ ભણ્યા નથી પણ કોમન અન્ડરસ્ટેન્ડિંગથી વિચારવાનો પ્રયત્ન કરો કે શું છે. ઓકે આ ક્વેશ્ચન પૂછાયેલો છે ઘણી બધી જગ્યાએ. કોલિઝન લિક્વિડિટી ટ્રેપ. આ કોન્સેપ્ટ બી આપણે અત્યારે જ ડિસ્કસ કરી લઈશું. પણ ટ્રાય કરો સોલ્વ કરવાનું લિક્વિડિટી ટ્રેપને. કોણ કે છે આન્સર? 1 2 3. શું આન્સર હોવો જોઈએ? સી. બીજા કોઈ સી સિવાય? સો આન્સર ઇઝ સી. ઓકે લિક્વિડિટી ટ્રેપનો મતલબ શું થાય કે ભાઈ લોકો જે છે લિક્વિડિટી મતલબ કે તરલતા, રાઈટ? રોકડ. તો કે ભાઈ લોકો જે છે એ લિક્વિડિટી પોતાની પાસે રાખવાનું પસંદ કરે છે. આને કહેવાય લિક્વિડિટી ટ્રેપ. ભાઈ વ્યાજ દર ઊંચા હોય તો કોઈ દિવસ કોઈ પોતા પાસે લિક્વિડિટી ના રાખે. એ તો માર્કેટમાં જવા દે, લો વ્યાજે પૈસા મળે. પણ ઘણી વખત માર્કેટમાં ઇન્ફ્લેશનનો રેટ બહુ જ વધારે હોય. ઓકે અને એવી સ્થિતિમાં એ કોઈને પૈસા ઉધાર દેવા માટે બી લાયક ના હોય. ઓકે કોઈને પૈસા બી ના દેવાય, જોખમ બી હોય, આવી બધી વસ્તુ હોઈ શકે. ત્યારે લોકો કે વ્યવસાયકારો મતલબ કે જે ધંધાદારીઓ હોય એ લોકો કે વ્યવસાયકારો બંને તેમની રોકડ પોતાની પાસે રાખશે અને ખર્ચ નહીં કરે. ઓકે કે ભાઈ પોતાની પાસે ભલે પડ્યા, રાઈટ? કાંઈ વાંધો નહીં, આપણે ક્યાંય દેવા નથી. આને કહેવાય લિક્વિડિટી ટ્રેપ. આ કોન્સેપ્ટ મેં અહીં રખ્યો છે. જો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લિક્વિડિટી ટ્રેપ શું છે આ તમારા નોટ ડાઉન કરી લેજો. જો નોટ્સ બનાવતા હોય તો અલગ કોન્સેપ્ટ છે, રાઈટ? બેન્કિંગ સાથે જોડાયેલો છે પણ અલગ કોન્સેપ્ટ છે. ક્વેશ્ચન પૂછાયેલો છે તો કે લિક્વિડિટી અકર્સ ક્યારે થાય? વેન કન્ઝ્યુમર્સ, ઇન્વેસ્ટર્સ, બિઝનેસીસ opt to hold their cash. Hold their cash મતલબ કે સંગ્રહ કરવા માટે માંગતા હોય ત્યારે. ઓકે મેકિંગ એન્ટાયર ઇકોનોમી રેસિસ્ટન્ટ ટુ પોલિસી એક્શન ઇન્ટેન્ડેડ ટુ સ્ટિમ્યુલેટ ઇકોનોમિક એક્ટિવિટી. આ સિમ્પલ મિનિંગ એવું છે કે ભાઈ જ્યારે લિક્વિડિટી ટ્રેપની સિચ્યુએશન થાય ત્યારે આરબીઆઈની મોનેટરી પોલિસી ફેલ થાય. શું કામ? કારણ કે આરબીઆઈ માનો એવું વિચારતી હોય કે ભાઈ માર્કેટમાંથી મની ફ્લો ઘટાડી દઈએ. ઓકે પણ લોકો જે છે એ પોતાની પાસે જ રોકડ રાખવાની જરૂર, મતલબ પોતાની પાસે જ રોકડ રાખે. મતલબ એને કોઈ ઉપર વિશ્વાસ ના હોય, ગવર્મેન્ટ ઉપર વિશ્વાસ ના હોય, પૈસા ના આપશો, ગવર્મેન્ટ સિક્યુરિટીમાં બી ઇન્વેસ્ટ ના કરે, કશું જ ના કરે. ઓકે શું કરે? પોતાની પાસે પૈસા જાળવી રાખશે. આને કહેવાય લિક્વિડિટી ટ્રેપની સ્થિતિ. ક્લિયર થાય છે? તો આ એક કોન્સેપ્ટ હતો. એ કોન્સેપ્ટ તમારે સમજવાનો હતો, રાઈટ? મતલબ ફોલોઈંગ આર ધી કી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લિક્વિડિટી ટ્રેપ. મતલબ વેલી લો ઇન્ટરેસ્ટ, માર્કેટમાં વ્યાજ મળતું જ નહીં, 0% જેવું. ઇકોનોમિક રિસેશન, મંદી જેવી સ્થિતિ હોય. ઓકે હાઈ પર્સનલ સેવિંગ લેવલ્સ, મતલબ લોકો જે છે એ બહુ પોતે પૈસા જે છે એ પોતે સેવિંગમાં રાખવાનું પસંદ કરતા હોય. લો ઇન્ફ્લેશન ઓર ડિફ્લેશન, મતલબ માર્કેટમાં કંઈ કાઢી લેવા જેવું નહીં, કંઈ ઇન્ટરેસ્ટ રેટ મળતા નહીં, તો પોતાની પાસે પૈસા રાખો એઝ ઇટ ઇઝ. એ લોકો રાહ જોવે કે ભાઈ જ્યારે ઇકોનોમિક એક્ટિવિટી બૂમ થશે ને ત્યારે આપણે વસ્તુ કરીશું, ત્યાં સુધી પૈસા જે છે આપણી પાસે જાળવી રાખો, ક્યાંય કોઈને દેવા છે નહીં. ઓકે
ક્લિયર વસ્તુ થાય છે, રાઈટ? ધીસ હાઈ પ્રોસ્પેરિટી ટુ હોલ્ડ મની ઇન કેશ, લો ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કન્ઝપ્શન. મતલબ માર્કેટમાં એવી સ્થિતિ હોય કે ભાઈ કોઈ રોકાણ ના કરતો હોય, કોઈ રોકાણ ના કરે તો ઓબ્વિયસલી કોઈ જગ્યાએ માર્કેટમાં પ્રાઇસીસ ના વધે. ઓકે, તમે વિચાર કરો જમીન મકાનમાં પ્રાઇસ શું કામ વધે છે? કારણ કે માણસો રોકાણ કરે છે, માણસોની એવી ડિમાન્ડ છે. પણ અહીંયા એવી કાંઈ જ વસ્તુની સિચ્યુએશન ના થતી હોય, માર્કેટ સાવ મંદ ગતિએ ચાલતું હોય. ઓકે, તો લોકો એમ વિચારે કે ભાઈ એક કામ કરો, કાંઈ નહીં, પૈસા રાખો આપણી પાસે, જ્યારે માર્કેટમાં બૂમ આવશે ત્યારે આપણે નાખીશું પૈસા. ક્લિયર થાય છે? તો આને કહેવાય લિક્વિડિટી ટ્રેપની સ્થિતિ. તો આ ક્વેશ્ચન જે છે એકવાર ઓલરેડી પૂછાયેલો, તો આવી વસ્તુ આપણે ધ્યાનમાં રાખતા રહીશું. મતલબ હજી આપણે ઘણા બધા PYQs સોલ્વ કરીશું, જેથી બાકીના જે કોન્સેપ્ટ હોય એ બાકીના કોન્સેપ્ટને પણ આપણે ક્યાંક ને ક્યાંક રીતે સમજી શકીએ, જાણી શકીએ. ક્લિયર થઈ વસ્તુ? સમજાણી? મગજમાં બેઠી? રાઈટ? હવે અત્યારે તમારી ટેસ્ટ છે, એ ટેસ્ટ તમારે એકવાર આપવાની છે. ટોટલ 50 ક્વેશ્ચન્સની ટેસ્ટ હશે, રાઈટ? બધા લોકોએ જે છે ટેસ્ટ આપવી ફરજિયાત છે, રાઈટ? ઇફ યુ વોન્ટ ટુ ટેક અ બ્રેક ફોર 15 મિનિટ્સનો બ્રેક લો, એના પછી બધા જ લોકો જે છે એ ટેસ્ટમાં જોઈએ, રાઈટ? કોઈ જ વ્યક્તિ જે છે એને ગાપચી મારવા નહીં ઘરે જઈને, રાઈટ? સો ટેસ્ટ ઇઝ કમ્પલસરી. ટેસ્ટ આપો, ટેસ્ટ અહીંયા સોલ્વ કરો, સોલ્યુશન મુજબ ટેસ્ટ સોલ્વ કરો, બધી જ વસ્તુ કરો, રાઈટ? અગેન હું તમને કહું છું, જ્યાં સુધી આવા ક્વેશ્ચન્સ કે બધી હજી આપણે મોનેટરી પોલિસીની બધી ટેસ્ટ શરૂ કરીશું, બટ થિંગ ઇઝ દેટ જ્યાં સુધી ભાઈ ટેસ્ટ નહીં આપો ત્યાં સુધી અસેસમેન્ટ નહીં થાય કે આવડ્યું કે નહીં આવડ્યું. ક્લિયર? ઓકે, ચલો. સો અહીંયા સુધી આપણે આજો આપણો સેશન રાખીશું. ફરી પાછા મળીશું કાલે. કાલે કાં તો નવું ચેપ્ટર શરૂ કરીશું અથવા જે બાકીના અમુક કોન્સેપ્ટ છે કોન્સેપ્ટને પૂરા કરીશું. પણ નવું ચેપ્ટર જો શરૂ કરીશું તો આપણો ટાર્ગેટ છે ટેક્સેશન સિસ્ટમ ભણવાનો. ઓકે, કમ્પેરેટિવલી થોડું ઓછું ટેકનિકલ છે બેન્કિંગ અને મની માર્કેટ કે કેપિટલ માર્કેટના સંદર્ભમાં. ઓકે, તો એટલો બધો આપણને લોડ પડશે નહીં. તો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીએ. ફરી પાછા મળીશું કાલે 10:30. ટિલ દેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ.